સરસ સરસ પરિચય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હવે આપ જેની કાગ જોડે રાહ જોઈ રહ્યા છો એ ભદ્રાયુભાઈને અહીં પ્રસ્તુત કરતા પહેલા એક બે વાત. ધર્મનું ગણિત એ આજનો આપણો વિષય છે. ધર્મ એટલે માત્ર વિધિ કે આચરણ નહીં, પરંતુ મૂલ્યો અને માનવતાનું સંતુલિત જીવન દર્શન. આ સત્ર ધર્મને અંધશ્રદ્ધાથી દૂર કરી સમજણ અને તર્ક સાથે જોડશે. જ્યારે કર્મ અને કરુણા વચ્ચે સંતુલન હોય ત્યારે જીવન ધાર્મિક બને છે. આ છે ધર્મનું સાચું ગણિત, એવું અમે માનીએ છીએ. પરંતુ ભદ્રાયુભાઈ શું માને છે? જે વ્યક્તિએ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે શરૂ કરીને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બનવા સુધીની શૈક્ષણિક યાત્રા કરી હોય એવા શિક્ષણવિદ તો એના મૂળે જે વાત કરે એ જ ધર્મનું સાચું ગણિત હોઈ શકે. હું ભદ્રાયુભાઈને વિનંતી કરું કે પ્લીઝ આવો અને આપ સૌ અમને તાળીઓ દેતા. નમસ્કાર સૌને. સુરતમાં આવવું એ લગભગ હવે પિયરમાં આવવા જેટલું સરળ છે. ભાઈઓને પણ પિયર હોય. ઘણા બહેનોને એમ થયું કે પિયરમાં આને ક્યાં ઘૂસ મારી. આનંદ એ વાતનો છે કે મેવાવાલા, શેઠવાલા આ બધા જ સ્ટેજ ઉપર છે. બાકી હતું તો મોદી પણ આવી ગયા છે, એટલે સરનેમ કાફી છે. મિત્રો, ગઈકાલે હું અહીંયા આવતો હતો ત્યારે એક શાહ પબ્લિસિટી છે અહીંયા, જેના બદલે હોર્ડિંગ્સ માર્યા હોય છે. એનું એક ટેમ બહુ સરસ છે કે કેટલાક હોર્ડિંગમાં ઉપર સુવિચાર લખે છે. એટલે હું સુરત આવું ત્યારે એવા સુવિચારો ઉપર નજર જતી હોય છે. એમાં ગઈકાલે મેં એક વાક્ય વાંચ્યું કે તમે પોતે સુધરી જાઓ એટલે જગતમાંથી એક તો બુરો આદમી ઓછો થશે. ખરેખર જોઈએ તો આ જ ધર્મ છે. કોઈકને સુધારવા, કોઈકને વિધિ વિધાનમાં જોડવા, કોઈકને યોગાના ટીચર બનીને કે સાધક બનીને કે અહીંયા જે વિચિત્ર શબ્દ લખ્યો છે ચિંતક બનીને માર્ગદર્શક આપવું એ આપણું કામ નથી. આપણને પૃથ્વી ઉપર નિશ્ચિત હોમવર્ક લઈને ઈશ્વરે મોકલ્યા છે. આ હોમવર્ક પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરીએ એ આપણો ધર્મ છે. રૂપિનભાઈ તો ઘણું બધું વાંચનારા છે, એટલે એમણે જે ધર્મની વાત કરી એ પુસ્તકોમાં પાકી છે, જીવનમાં ઓછી છે. ચેમ્બરમાં બોલીએ ત્યારે આપણને બહુ આશ્ચર્ય વાતનું થાય કે આ લોકો તો મેનેજમેન્ટના માણસો, ઇન્ડસ્ટ્રીના માણસો, એટલે એમણે મને બુકે આપ્યો એ પણ સંતાડીને આપેલું છે. અંદર શું છે એ આપ્યો ત્યારથી હું ઘરે પણ એક બુકે છે એટલું ઢાંકેલું આપણું મન, અને આપણું મન આપણા માટે રહેવા માટે એ ખરેખર ધર્મનું ગણિત છે. મારે આપની સાથે કેટલીક નિખાલસ વાતો કરવી છે. પ્રવચન આપવાની બહુ જરૂરિયાત એટલી નથી કે ધર્મને સમજવો હોય તો સાથે બેસીને સમજાય. સમ ગચ્છદ્વમ સમ વદધ્વમ સંવો મનાસી જાણત. સાથે ચાલવાનું છે. સહના હોવતુ સહનો ગુણક્તુ. એવું બોલનારા ધર્મના લોકો કોઈ માણસ આપણામાં ન હોય એવી વાતને સ્વીકારતા થાય એ અધર્મનું ગણિત કહેવાય. વસુધૈવ કુટુંબકમ એ શબ્દ
ની આગળ બે શબ્દો છે. ઉદાર ચરિતાનામ વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમનો અર્થ એવો કે બધા ભેગા, પણ કેવા? ઉદાર ચરિતા. હવે ઉદારનો અર્થ આટલો જ, જે આવ્યું તેનો સ્વીકાર કરો એ ઉદાર, બીજું કાંઈ કરવાનું. મારી વાત દરમિયાન કેટલીક વાત કદાચ તમને નાની મોટી ખલેલ પહોંચાડી જાય તો હું આગોતરી ક્ષમા માંગુ છું. એનું એક કારણ છે કે આજકાલ બરાબર ચાલુ છે, આપણને ખ્યાલ કે કોઈ બોલે એમાંથી નાનો વિડીયો બહાર આવે ને આગળ પાછળનું કટસ્પોટ થાય. એવું થાય તો જે મોકલે એની જવાબદારી મારી ભાઈ ને. આપણે નાના હતા ત્યારે મારે કાઠિયાવાડમાં લમાતું લાગે પાકે લોહીની ધાર. એમ હું કઈ પણ શરૂ કરું એ પહેલા કઈ દુઃખ લાગે પાકે લોહીની ધાર. મિત્રો, શ્રીમદ ભગવદ ગીતા આપણા કોઈ માટે નવી નથી. અને શ્રીમદ ભગવદ ગીતામાં એક સુંદર મજાના શ્લોકમાં ધર્મનું સ્પષ્ટ ગણિત સમજાયું છે. અલબત્ત આપણે એ શ્લોકને ધર્મના ગણિત તરીકે જોતા નથી, એનો પણ આપણે ઉલટો અર્થ કરવા માંડ્યા છીએ. મને ને તમને બરાબર ખ્યાલ છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તો બધું છોડી દે, બધા ધર્મો છોડ અને એક મારે શરણે આવો. પછી તું કઈ ચિંતા ન કર, પાપ પુણ્યની ચિંતા ન કર, બધું મારે શરણે મૂકી દે. આવું જ્યારે કૃષ્ણ કહે છે ત્યારે આપણે વિચારીએ કે આપણને કૃષ્ણ આવીને આવું કહે તો આપણે કેટલું છોડી શકીએ? આપણાથી કેટલું છૂટે? લગભગ કાંઈ ન છૂટે. માની લો કે ભગવાન કૃષ્ણ સામે આવ્યો. હવે આવે છે ને લાલો, બધાના ઘરમાં હવે આવવા માંડે. અને લાલાની સફળતા કેવી કે લાલાનું પાત્ર ભજવનારાની એડમાં પૈસા દઈને લોકો લેવા માંડ્યા. કોઈ પણ ભગવાન આવે એનું વેપારીકરણ કરવું એ આપણું કામ છે. પણ કલ્પના કરો કે કૃષ્ણએ આવીને આપણને પૂછ્યું કે બોલો ભાઈ કેટલું છોડીને આવશો? ઘણા લોકો એવું કહે છે, ગીતા સામે જેને વિરોધ છે એમ કહે છે કે આ તો બહુ અહંકારી નિવેદન છે. કોઈ એમ કે બધું છોડીને મારે શરણે આવો એ પોતાની જાતને શું માને છે? પણ એ આપણી સમજ ફેર છે. મોટા મોટા ભાષ્યોમાં પણ આ સમજ ફેર છે. કારણ કે ભાષ્યો છે એ ઘણા જૂના સમયમાં લખાયા, એનું કોઈએ વર્તમાન સમયમાં ઇન્ટરપ્રિટેશન બદલવું જોઈએ એ આપણે કરતા નથી. ગઈકાલે રોટલો હતો તો હતો, આજે રોટલાની ભેગા પિઝા પણ છે, એનું પણ સ્વાગત જ છે. એવી રીતે ગઈકાલે એવું હતું મામેકં શરણં વ્રજ, આજે એનો અર્થ એવો છે મમ એક, મમ હું, મારા એકને શરણે આવો. કૃષ્ણ એવું કહ્યું જ નથી કે મારે શરણે આવો. કૃષ્ણએ એમ કહ્યું કે તું તારે શરણે જા. મમ એક, મમ એટલે હું. તમે મમ બોલશો ત્યારે હાથ અહીંયા જ આવશે, સામે નહીં આવે. તો મારે શરણે જવાનું છે, અન્ય ક્યાંય જવાનું નથી, ભટકવાનું નથી. કોઈ જગ્યાએ પાટિયું જોયું નથી કે ફલાણી શિબિર એટલે આપણે રજીસ્ટર થયા. અને રજીસ્ટર થઈ એટલે તરત જ 10 જણાને ફોન કરી તમે જોડાણા તો પહેલા તો હું જોડાઈ ગયો. અને 8-10 દિવસથી જોડાવાનું એટલું માથમ હોય કે એમાં થોડા દિવસમાં તો આપણને એમ થઈ જાય કે બાકી બધાને મૂકીને હું એટલું જ્ઞાની થવાનું. ના જી, આ છોડવાનું છે, ભેગું બાંધવાનું નથી. તો સર્વ ધર્માન પરિત્યજ્ય, તારા બધા ધર્મ છોડી દે. અહીંયા ધર્મ શબ્દ આવ્યો તો એ ધર્મનું ગણિત કયું? ભગવાન કયા ધર્મની વાત કરે છે? મિત્રો એટલું યાદ રાખજો કે આપણે આજના આ થોડા સમયની અંદર મેં એવું વિચાર્યું કે આપણે ભગવદ ગીતાને પૂછીએ ધર્મ કયો. આપણે જેને આપણું બંધારણ બનાવવા માંગીએ છીએ હિન્દુ ચળવળનું, એવું મનુસ્મૃતિની દૃષ્ટિએ ધર્મ કયો. આપણે અષ્ટાંગ હૃદયને પૂછીએ કે ધર્મ કયો. આપણે સંસ્કૃત સુભાષિતોને પૂછીએ કે ધર્મ કયો. આપણે ચાણક્ય નીતિને પૂછીએ કે ધર્મ કયો. લેટ અસ એનાલાઇઝ, બરાબર વિશ્લેષણ કરીએ, કઈ મળે છે આપણને તો શોધીએ. ધર્મ એટલે મનુસ્મૃતિ આપણને બહુ સ્પષ્ટ એવું કહે છે
ધર્મની કોઈ વ્યાખ્યા એવી નથી. યાદ રાખવા જેવું છે. આ ભ્રમ મનમાંથી કાઢી નાખવાની જરૂર છે કે આટલા દેવ ને આટલી દેવીઓ ને આટલા ભગવાનો એવું આપણા શાસ્ત્રોમાં વેદોમાં તો કહ્યું જ નથી. જ નીચે 4 લીટી. જરાક આખું લાગે એવું કહું, વેદ વાંચ્યા વગર જ લોકો વેદ વિશે વાત કરે છે. એમાં આવું ઘણું બધું હોય. ઘણું બધું એટલે શું? હવે તો બહુ મોટો ફાયદો છે સાહેબ. તમે ઓડિયો બુક આવે છે યુટ્યુબ ની અંદર, ઓડિયો બુકમાં પૂછો અથર્વ વેદ, એટલે તમને સમજાય એવું હિન્દીમાં સુંદર મજાનું 15 મિનિટનું એક લેક્ચર મળશે. વાંચો નહીં તો કાંઈ નહીં, કારણ કે વેદો વાંચવા અઘરા છે. વાંચતા કેમ નથી? વેદો વાંચવા અઘરા છે. વાંચ્યા પછી સમજવા બીજા અઘરા છે. સમજ્યા પછી ઉતારવા તો સાવ અઘરા છે. એટલે હું બહુ જ સભાનતા સાથે કહું, આપણી સમજ ડેવલપ ન થાય ને ત્યાં સુધી કોઈ શાસ્ત્રો વાંચવા નહીં. આપણી ખુદની સમજ. આપણને જ્યારે એવો વેમ મનમાં રહે કે હવે હું સમજવા લાગ્યો છું, આવો વેમ નાનપણથી એ તો સારું ન કહેવાય. પણ ત્યારે આપણે શાસ્ત્રોમાં ઊંડા ઉતરવું. કારણ કે શાસ્ત્રમાં એવી વાતો છે કે એના અર્થઘટનો આપણે અમુક ઉંમરે જ સમજી શકીએ. અહીંયા જેટલા લોકો બેઠા છે એના ઉપર આવીને મેં નજર નાખી તો લગભગ 60+ વાળા 60% લોકો અહીંયા છે. આ ઉંમર જ છે સાહેબ, ધર્મની વાત કરવાની, વેદોની વાત કરવાની, આ ઉંમર છે. ધીસ રાઈટ વે. આ કઈ ઉંમર છે, પણ એને તો વિવેકાનંદ જેવો માણસ જોઈએ. જે એમ કે ઉભો થા ભાઈ, તારી ગીતા વાંચવાની જરૂર નથી, ફૂટબોલના મેદાનમાં જઈને ફૂટબોલ રમ, એવો માણસ જોઈએ. એ પણ ધર્મ છે. જ્યારે જે કરવાનું છે, આ જરા સ્લોગન રૂપે આપણે યાદ રાખીએ, જ્યારે જે કરવાનું છે, જ્યારે જેટલું કરવાનું છે, જ્યાં ત્યાં કરવાનું છે, એ હું કરું, એ મારો ધર્મ છે. આ મોક્ષ ઇસ્યામિ માં સૂચક. આઈ એમ વેરી સોરી ટુ સે, મારે એવો શબ્દ પ્રયોગ ન કરવો જોઈએ, પણ આપણા હિન્દુ શાસ્ત્રોએ આપણને મોક્ષની બરાબર પેલી વિવેરેસની એક રાખડી પકડાવી દીધી છે કે આ દોરો આ ભવમાં અને જાવી પેલા દેતા જાવ, આવતા ભવમાં પાછું દોરવા. કેમ? તો કે 84 લાખ યોની. મારી બહુ અશ્રદ્ધા નથી, પણ એટલી બધી શ્રદ્ધાય નથી હારી. એ 84 લાખ ગણ્યા કોણે? આટલું પરફેક્ટ ગણિત આપ્યું કોણે? અને માની લો કે લોકો સમર્થ હતા, તેની સામે આપણે શંકા નથી કરવી, પણ આપણે તો નથી ગણી શકવાના ને. તો આ ભવની ચિંતા કરો ને સાહેબ, 84 લાખ યોનીની ક્યાં ચિંતા કરે? આજની ચિંતા કરો. અને ખરેખર આજની, અત્યારે અહીંયા બેઠા છે ત્યારે જે ચિંતા કરે છે એ ધાર્મિક છે, બાકીના બધા જ અધાર્મિક છે. અહીંયા મેવાવાળા સાહેબ બેઠા છે, અહીંયા બેઠા પણ પોતાની ઇન્ડસ્ટ્રીમાં નફો નુકસાનનું વિચારતા હોય, તેના જેવો અધાર્મિક કોઈ નથી. એટલા માટે મેં કહ્યું, જ્યાં જ્યારે જેટલું કરવા જેવું હોય ત્યાં ત્યારે તેટલું કરવું એ ધર્મ છે. તમારો રોલ બદલાય છે, જીવન દરમિયાન રોલ બદલાય છે. મનુસ્મૃતિ આના માટે, ધર્મ માટે કોઈ શબ્દ ભગવાન માટે વાપરતી નથી, દેવ દેવીઓ માટે નથી કહેતું, પૂજા કરવાનું નથી કહેતું, ટીલા ટપકાર કરવાનું તો નથી જ કહેતું. અને આપણે એ બધું કરીએ છીએ એટલે સમજો કે એ જે કરીએ છીએ એના ઉપર મોટી ચોકડી. તો શું કહે છે? એને 10 લક્ષણો આપ્યા અને બધા લક્ષણોનો સરવાળો કરો તો સાચું જીવન બને, અને સાચું જીવન એ આપણું ધર્મનું બને. એમ કે છે કે જ્યાં હો ત્યાં ધીરજ રાખો, ક્ષણે ક્ષણે ક્ષમા આપતા રહો, તમારી જાત ઉપર સંયમ રાખો, આત્મસંયમ કેળવો. તમને ખબર હોય કે આ બુફે છે, ફરી વાર જઈશ તો પછી લઈ શકાશે, છતાંય બીજી વાર નહીં હોય તો એમ માનીને ડબલ ડીશ ભરો છો, તો તમે અધાર્મિક છો. આત્મસંયમ, ધીરજ, ક્ષમા, આત્મસંયમ, કોઈની વસ્તુ ચોરી લેવી, અચોર્ય, ચોરી ન કરવી, આ બધા જ લક્ષણો જે ધરાવે છે. પૂર્ણ શુદ્ધિ, ઇન્દ્રિયનો નિગ્રહ. ઇન્દ્રિયનો નિગ્રહ એટલે શું? જરા ખુલ્લી વાત કરું, બસમાં ટ્રાવેલ કરો છો ત્યારે યાદ રાખવું પડે કે આપણી આગળ એક બહેન ઊભી છે,
અને એ બેનથી મારે સાહજિક ડિસ્ટન્સ રાખવું જોઈએ, પણ હું યાદ રાખીને ડિસ્ટન્સ ન રાખું, યાદ રાખીને ન રાખ, અત્યારે આજ બનાવ બને છે, બીજું શું બને છે? એ ન રાખવું આપણને મનુસ્મૃતિ કહે છે કે રાખવાનું છે ભાઈ, ધ્યાન રાખ. તો આત્મસંયમ, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ, સત્ય અને છેલ્લે અક્રોધ. આ અક્રોધાળું બહુ અઘરું છે, બહુ અઘરું. વાતે વાતે ક્રોધિત થવાનું આપણને ઈશ્વરે ભેગું આપ્યું છે કે જ્યાં લેતો જાય બોનસમાં. અને મુદ્દા શેમાંથી સર્જાય છે? હું તમને એવું કહું તો ખરાબ લાગે અત્યારની પરિસ્થિતિના સંદર્ભમાં કે અમેરિકા યુરોપના લોકો છે ને એ ધાર્મિક નથી પણ નૈતિક છે. આપણે લોકો ધાર્મિક છીએ પણ નૈતિક નથી. આનું બહુ લાંબુ ગણિત છે, હું તમને સમજાવી દઈ શકું ઘણા ઉદાહરણો આપીને. હું યુરોપની ટૂરમાંથી આવ્યો આજથી 20 વર્ષ પહેલા, ત્યારે રોટરી ક્લબે એક પ્રવચન ગોઠવ્યું કે ધર્મ અને નીતિ. ત્યારે મેં કહ્યું કે આપણે ધાર્મિક છીએ, નૈતિક નથી. અને ફોરેનર છે એ નૈતિક છે, ધાર્મિક નથી. બે ગાડીઓ અથડાય તો બેના ડાગર ઉતરે, એકબીજા સાથે હાથ મેળવે, એકબીજાના વીમાવાળાના નંબર આપલે કરે, ગાડી ધ્યાન ત્યાં મૂકીને બીજું પકડી વયા જાય. જો અનૈતિકતા છે, આ કામ કોણે કરવાનું છે? તમે અત્યારે નાનકડી સાયકલ હારે અથડાઈ જુઓ, પછી તમારું શું થાય છે? નાનકડી સાયકલ છે, એકબીજાને કાંઠલા પકડી લેવાને એ તો અત્યારે એટલી ઘરેલું વાતચીત થઈ ગઈ છે. અને આઈ એમ નોટ વરીડ અબાઉટ રોડ સાઇડ. સાહેબ, આપને જાણીને આશ્ચર્ય થશે, સ્કૂલના ટીચર્સ ફરિયાદ કરે છે કે પેરેન્ટ્સ બાળકને સમજાવીને મોકલે છે કે કોઈ તારી સામે એક હાથ ઉગામે તો ભોકાવી જ નાખશે. ધીસ રિયાલિટી. આ સુરતની સ્કૂલોમાં બને છે, આખા ગુજરાતમાં બને છે. હું તમને નામ સામ સાથેના કિસ્સાઓ કહીશ. મમ્મી પપ્પાને કંઈક કહો કે આવું ન શીખવું, આવું શિક્ષકો કહે છે. એટલા માટે મેં કીધું અક્રોધ આપણે પહેલેથી કહી દીધું, બાકી રાખતો નહીં હો, દઈ જ દેજે બે ગાળ સાની. હા, અને સુરતમાં તો ગાળ વિશે બોલાય નહીં. તો આ મનુસ્મૃતિનો લેખ છે, આને ધર્મ કહેવાય. હવે મને કહો, આમાં કઈ ભગવાન આવ્યા? આમાં કઈ પૂજા આવી? અને આ સ્પષ્ટ છે, હું તમને કોટ કરું, અધ્યાય 6 શ્લોક 92. હું એટલા માટે હોમવર્ક કરીને આવ્યો છું, આધારો પણ લઈને આવ્યો છું કે મને અહીંનો એવો અનુભવ છે. ઘણા એમ કે આવું તો નથી, એટલે એના આધારોની કોપી કરીને આવ્યો છું. સ્વભાવે હું માસ્ટરશીપ આપો એટલે. અષ્ટાંગ હૃદય વળી આપણને બીજા શ્લોકમાં, બીજા અધ્યાયના 20મા શ્લોકમાં આવી જ એક વ્યાખ્યા આપે છે. સાંભળજો સર. સૌ જીવની ઈચ્છા સદાચાર વિના સુખ નથી, તેથી તમે ધર્મ પારાયણ બનો, એવું અષ્ટાંગ હૃદય કહે છે. તમારી ઈચ્છા એક છે, સામેનાની ઈચ્છા એક છે. અલ્ટિમેટ ગોલ ઓફ ધ લાઈફ ઇઝ ટુ બી હેપી. બીજું શું છે? આપણને ભાવતી વસ્તુ દબાવીને આપણને આનંદ મળે છે. પછી બીજે જો અજીર્ણ થયું અને જે થાય તો એનો આનંદ મળે છે. અલ્ટિમેટ ગોલ ઇઝ હેપીનેસ. ગઈકાલે અંકિતે વાતો કરી આનંદની. આનંદ છે આ. હું 1 કલાક બોલીને બેસું ને મને એમ થાય મજા પડી તો મારો આનંદ છે. અને આજનું પ્રશ્ન મારું એ જીવનનું સરવૈયું છે, ધર્મનું સરવૈયું છે. તો યાદ રાખવાનું, કોણ જીવ એવો છે પૃથ્વી ઉપર કે જેને આનંદ ન જોઈતો હોય? એ જો તમે આપી રહ્યા છો કે તમે વેચી રહ્યા છો તો તમે ધાર્મિક છો. અલ્ટિમેટમાં એટલું વાક્ય લખ્યું છે, ધર્મ એક જ સુખ પ્રાપ્તિનો માર્ગ છે. ધર્મ એટલે કયો? આગળ કહ્યું કે સદાચાર વાળો. ઓકે, આપણી પાસે બહુ સારા એવા સંસ્કૃત સુભાષિતો છે, અને એ સુભાષિતોમાંથી ધર્મ વિશે જે વાત નીકળે તે આવી છે. પહેલું કહે છે કે જીવન ક્ષણિક છે. હવે આ તો બધા સમજ છો? હા કે ના? હા, ખબર જ નથી સાહેબ. ઘણા ફોટા તમે એવું જુઓ તો ભાઈ પ્રવચન કરતા હતા, હાર્ટ એટેક આવ્યો ગયા. અહીંયા તેને 5 ને 57 આવું બને જાય, 5 ને 58 ગજરાઈ ગયા તો ગયા. જીવન ક્ષણિક છે, આ પહેલી વાત. ક્ષણિક છે તો ધનને યુવાની ગણીને, જો તમે યુવાન છો, યુ આર યંગ, અસ્થિર રીતે વાપરવાનું છોડી દેજો. આપણને થોડુંક સંસ્કૃત સુભાષિત સ્પષ્ટતા કરે છે.
આજે આવ્યું લઈ લ્યો, વાપરી નાખો, ખૂટી જશે અને એના માટે ઉપર નીચે ઠેકડા લગાવો, જરૂરિયાત નથી. બહુ સ્પષ્ટ એવું કહે છે કે પુત્ર પત્ની કોણ કાયમી નથી. તમને એમ હોય કે પુત્ર થયો, ઘણા લોકો આપણા હિન્દુ શાસ્ત્રમાં પુત્ર શું કામ લાગે, તો કે અગ્નિ સંસ્કાર દેવામાં પુત્ર જોઈએ. હવે હાલો પુત્ર આપણું છેલ્લી વિધિમાં જ સીધું કામ લાગવાનું હોય. આ હકીકત છે. ઘણા લોકો કે પુત્ર તો હોવો જોઈએ. કેમ? તો કે તમારો અગ્નિ સંસ્કાર કોણ દેશે? અરે ભાઈ, હવે બિનવારસી લોકોના અગ્નિ સંસ્કાર કરનારા ઘણા સંસ્થાઓ છે, ચિંતા કરવાની જરૂર નથી. એના માટે પુત્ર માટે બહુ વલખા નહીં મારવા. આપણા શાસ્ત્રોમાં જ કહ્યું છે. આવું સ્પષ્ટ સમજી લઈએ આપણે કે પુત્ર છે કે પત્ની છે એ પણ તમારા કાયમી નથી. તમારું સદાચરણ, તમારું કર્તવ્ય એ તમારો ધર્મ છે અને એ કરીને તમે દીદીયા છોડો તો તમે ધાર્મિક છો. મેં ધર્મની શાસ્ત્રોક્ત વિધિ વ્યાખ્યાઓ આપની સામે પૂર્ણ કરી. ચાણક્ય નીતિ થોડી જુદું કહે છે સાહેબ. ચાણક્ય નીતિ એટલે કોમર્સના લોકોને વધુ રસ પડે. એમ કહે છે કે ધર્મ વગરનું કર્તવ્ય નિષ્ઠપણું વેલું છે. તમે કર્તવ્ય નિષ્ઠ છો પણ ધર્મ વગરનું. કયો ધર્મ? વોટ યુ આર સપોઝ ટુ ડુ એટ વોટ ટાઈમ. જે શરૂઆતમાં કહ્યું તે તમારે જે જ્યારે કરવાનું છે તે. આપણી મોટા મોટી અત્યારના ખામીઓ તો એ છે સાહેબ, આપણે જ્યારે જ્યાં હોય છીએ ત્યારે ત્યાં હોતા નથી. તમે કલ્પના કરજો, રસ્તા ઉપર મર્સિડીઝ ચલાવનારો કે બાઇક ચલાવનારો પણ પોતાનું ડોકુમાં શું થઈ જાય ત્યાં સુધી મોબાઈલ ઉપર હોય. આપણને એમ થાય કે ડાયરેક્ટ નરેન્દ્રભાઈ ફોન કર્યો હોવો જોઈએ. તમે ગાડી ચલાવો છો પણ તમે ગાડીમાં નથી. તમે ટેબલ ઉપર જમવા બેઠા છો પણ તમારે અડધું જમવાનું થાય ત્યારે પૂછવું પડે શાક શેનું છે આજે? પછી કે ટિંડોરાનું છે, અડધા જમાય. કારણ કે જમતા હોય ત્યારે પછી મોદી સાહેબનો ફોન આવે કે કાલે પ્રોગ્રામ છે, ભાઈ આવી ગયા. એટલા માટે નવા ધોરણો, નવો યુગ ઉમેરવા માંડ્યો છે. મુંબઈમાં શરૂ થઈ ગયું કે તમારા ઘરની અંદર પ્રવેશ દ્વાર ઉપર એક મોટી ટોપલી રાખવામાં આવે અને ઘરનો માણસ દાખલ થાય એટલે એનો પોતાનો મોબાઈલ મૂકી દે. પછી રિંગ વાગે તો શું કરવાનું? અને ઉઠીને ત્યાં જવાનું, ઉભા રહીને વાત કરવાની, પાછું મૂકીને આવતા. મુંબઈની અંદર હવે બધા પ્રસંગોમાં વેલે પાર્ટીની જેમ વેલે મોબાઈલ થઈ ગયું છે. લાવો તમારો મોબાઈલ, પાછળ સ્પીકર મારી મૂકી દે. તમારે મોબાઈલ સાથે અંદર નહીં જવાય. કેમ નહીં જવાય? કે તમે આ એન્જોય કરવા આવ્યા છો. આ શરૂ થઈ ગયું છે, ચિંતા ન કરજો. અને સુરતમાં એટલે વાત કરું છું કે સુરતમાં, ગુજરાતમાં સુરત એવું છે કે આવું બધું બહુ શરૂ કરે. એને કાવત છે બરાબર. એટલે આ કોઈ અમલમાં મૂકવા જેવું છે. ભલે કરોડોના લગ્ન કરે, એ બધું કરે, તેમાં આપણે ચિંતા ન કરવી. છે તો દેખાડે ને ભાઈ, એમ. પણ આ મુદ્દો કે બરાબર સમજો, કર્તવ્ય નિષ્ઠા કઈ ત્યારે જે કરવાનું છે તે. અત્યારે જ્યાં બેઠા છો ત્યાં જમો છો, એનો આનંદ લઈ લો. પણ જમતી વખતે એક એક કોળીઓ આપણા શાસ્ત્રમાં કે 32 વખત ચાવો. એટલે શું? 32 વખત ચાવો એટલે ગણવાનું નથી. આખું ધ્યાન એમાં કેન્દ્રિત કરીને એનો પાકો રસ અંદર ઉતારવાનો. આપણે નાના હતા ત્યારે વિજ્ઞાનમાં આપણને સમજાવ્યું કે જેમ વધુ ચાવશો તેમ લાળ રસમાંથી ટાઇલિન વધુ ચડશે અને તમે ખાવ છો તમને વધુ ગળ્યું લાગશે. એટલા માટે 32 વાર ગણવાનું હોતું નથી. હું જો કર્તવ્ય નિષ્ઠાની સભાનતા વગરનું શરીર હોઉં તો મારા માને મળદામાં કોઈ ફરક નથી. આવું સ્પષ્ટ ચાણક્ય નીતિ કહે છે. બહુ આપણે જાણીએ છીએ, એની વાતો નથી કરતો. ધ્રુવ ધાતુ છે અને એના ઉપરથી ધારણ કરવું આવ્યું, ને ધારણ કરવું એટલે ટુ સસ્ટેન, ટુ મેન્ટેન, ટુ ડેવલપ, આવા અંગ્રેજીમાં શબ્દો આવે. ધારયતી ઇતિ ધર્મ એવું અર્થ થયું. કોઈ કીધું ધારણ કરે છે તે ધર્મ છે. કોઈ એવું કહ્યું હું જેને ધારણ કરું છું તે ધર્મ છે. કોઈકે કીધું કે ભાઈ ધર્મ આપણને ધારણ કરે. જે હોય તેમાં આપણે બહુ પડવું નથી. કોને ધારણ કરે એમાં પડવા જેવું નથી. પણ એનો ગુણ કયો છે? ઉપાદાન કાર્ય જેને કહેવાય એ ગુણ છે સસ્ટેન કરવું, ટકાવી રાખવું. લાગણી છે
તો લાગણી દુભાય નહીં. અન્ય દ્વારા તો કોઈ દી મારી લાગણી દુભાય જ નહીં સાહેબ. મારી લાગણી ક્યારે દુભાવવી જોઈએ? હું પોતે મારી લાગણીની વિરુદ્ધમાં જાઉં તો દુભાય. આપણને ખબર છે ભારત દેશમાં વારે વારે લોકોની લાગણી દુભાઈ જાય છે અને એમાં પછી સરઘસ કાઢી નાખે, ગાડીઓનો કાફલો ચાલવા માંડે, સામસામા માફા માફીના બધા વિડીયો ચલાવવા માંડે. એ વિડીયોમાંથી પાછી બીજી માફા માફી શરૂ થાય. આપણે બહુ વ્યસ્ત રહેવાનું સરસ સાધન શોધી કાઢ્યું છે, પણ એ નથી. મારે મારી લાગણીને બરાબર જાળવીને સાચવવાની છે. મારા દ્વારા એને ઠેસ ન પહોંચે. એટલે શું? મારે જે કરવાનું નક્કી કર્યું છે એ ત્યારે નથી થઈ શક્યું સમહાવ એની રીઝન, તો મારું એનાલિસિસ ચાલવું જોઈએ કે કેમ ન થયું. એ ન થયું એની લાગણી મારી દુભાવવી જોઈએ, અન્ય માટે નહીં. મિત્રો, સદગુણો માટે એવું કહ્યું ધ્રુવ ધારે કે એના કર્મ 3 કયા: સાત્વિક, રાજસિક, તામસિક. આપણે ખ્યાલ છે ગીતામાં બધી જગ્યાએ 3 કર્મો કયા છે. પણ આ કર્મ એટલે શું? તમારી ફરજ. આપણે હક અને ફરજ વચ્ચેનો જો બરાબર તફાવત સમજી લઈએ તો હું માનું છું કે ધર્મનું ગણિત આપણી સામે સ્પષ્ટ થઈ જાય, વાંધો ના આવે. હક કઈ છે ને ફરજ કઈ છે? સાસુ તરીકે મારા હક કયા એવું યાદ રાખીએ, એની બદલે સાસુ તરીકે મારી ફરજ કેટલી એ જો વધુમાં વધુ યાદ રાખીએ તો ઘરમાં થતા ઝઘડાને આપણે નિવારી શકીએ. પછી આપણે કહીએ તો હવે સમજવું જોઈએ ને, એ સમજે નહીં તો અમે શું કરી? એ એનું કામ છે, એ એના ઉપર છોડો. ન સમજે તો એનું ભલું નહીં થાય, તમે તો સમજો. અહીંયા વાત થઈ, હમણાં રૂપિનભાઈએ વાત કરી હિન્દુ ધર્મની. મને એક કોટ કરવાની ઈચ્છા છે કે હિન્દુ કોને કહે છે. બહુ સુંદર મજાની વ્યાખ્યા છે. હિંસાયાઃ દુનોતિ ચેતાંતિ હિંસઃ. અન્યની હિંસાથી જે દુભાય છે તે હિન્દુ છે. આ વ્યાખ્યા છે સંસ્કૃતમાં. મેં સંસ્કૃતના નિષ્ણાત પાસેથી આ વ્યાખ્યા લીધી છે. અન્યની હિંસાથી જે દુભાય છે તે હિન્દુ છે. હવે જરા ઘરે જાઓ ત્યાં સુધીમાં એનાલિસિસ કરશો કે કોઈને આપણે દુભાવીએ છીએ કે કોઈ આપણને દુભાવે છે. કોઈ પણ કોઈને દુભે એ હિંસા જ છે, હિન્દુત્વ નથી. હિન્દુત્વની વાત કરીએ કે કાયિક, વાચિક અને માનસિક, આમાંથી કોઈ પણ 3. જૈનના પોલ્યુશન વાળાઓનો હું અનેક વખત બોલું છું. કાયિક હિંસા, અનુમોદિત હિંસા, આ બધી હિંસા છે. તમે કઈ ઇન્ડિવિજ્યુઅલ કંટ્રોલ ન થયા પણ તો બોલવામાં ભેગા થયા, કરી જ નખાય હો, ટાળી જ દેવાય હો, તો તમે હિંસાના માર્ગે છો અને તો તમે હિન્દુ નથી. વસુધૈવ કુટુંબકમનો અર્થ આ છે. સામે જે છે તેનો મારે સ્વીકાર કરવો છે, એ કરીશ તો વાંધો નથી આવવાનો. આપણે કન્ક્લુઝન બાંધી લઈએ આટલી વાતો ઉપર કે ધર્મનો અર્થ આપણે લોકો આવું કરવાના છીએ. ધર્મ એટલે વ્યક્તિગત આચરણને, અત્યાર સુધી વાત કરી મને શું થાય છે, વ્યક્તિગત આચરણને નિયંત્રિત કરે એવો એક કાયદો છે. તમે બરાબર સમજો સર, અમેરિકામાં છો અને તમે અમેરિકામાં રહ્યો છો અને તમે બરમુડો પહેરીને બજારમાં આટા મારો તો એમાં કંઈ ખોટું નથી, બરાબર. પણ અમેરિકામાંથી આવ્યા પછી તમે અમેરિકાથી આવ્યા છો એવું દેખાડવા માટે થઈને તમે સુરતમાં બરમુડા પહેરીને આટા મારો તો એ કાયિક હિંસા છે. તમને કહીશો કે એમાં શું ફરક પડે? કાંઈ ફરક ન પડે, તમને કાંઈ ફરક ન પડે. પણ આપણે એ રીતે ઉછરેલા છીએ કે કોઈકને જે કરવું જોઈએ તે નથી કરતો તો કરતા જ આપણું ધ્યાન ત્યાં જાય છે. આપણે એ રીતે ઉછર્યા છીએ, નાના છીએ ત્યારે. પરિણામે સંયમિત રહેવું જોઈએ. બીજી વાત, હું ગઈકાલે જ એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગયો, ત્યાં બધા જ લોકોએ સાઉથ ઇન્ડિયન લુંગી પહેરી હતી. તો દાખલ થયો મને એવું લાગ્યું આ જમાવટ છે. વોટ ડઝ ઇટ મીન? એ જે કલ્ચરને રિપ્રેઝન્ટ કરે છે એવા એ દેખાય છે તો મને ગમે છે. તો હું જ્યાં જાઉં ત્યાં હું જે કલ્ચરને બિલોંગ કરું છું એવો દેખાઉં તો હું સારું લાગુ કે ન લાગુ ત્રિરાશી માંડો. તમે તો બિઝનેસ વાળા માણસો છો. આ તો સીધી ત્રિરાશી છે. આટલી જ વસ્તુ તમે યાદ રાખવા માંડો એટલે તમારું ધર્મનું ગણિત સ્પષ્ટ થઈ ગયું. આપણને ખબર છે અષ્ટાંગ માર્ગ કયો છે. માર્ગની અંદર બધું સાચો સાચી એવું લખ્યું છે, પણ એની અંદર દૃષ્ટિકોણ તમારો સાચો છે કે નહીં,
સંકલ્પ તમારો સાચો છે કે નહીં, વાણી તમારી સાચી છે કે નહીં, આચરણ તમારું સાચું છે કે નહીં, આજીવિકા તમારી સાચી છે કે નહીં, પ્રયાસ તમારો સાચો છે કે નહીં, મનોતૃપ્તિ સાચી છે કે નહીં, સમાધિ સાચી છે કે નહીં. છેલ્લે સમાધિએ પહોંચો. બસ આ 8 વસ્તુઓના આપણને જવાબ મળે યસ ઇટ ઇઝ ટ્રુ, તો આપણે ધાર્મિક છીએ. કોઈ કે ન કે નથી ફરક પડતો નથી. માત્ર મારે અહીંયા ઝડપથી એક વાત બીજી સ્પષ્ટ કરવી છે સાહેબ, ધર્મ અને અધ્યાત્મ આ બે વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. આસમાન જમીન. તમે રોજ 1.5 કલાક પૂજા કરતા હો, 5 કલાક પાઠ કરતા હો, બધું જ કરતા હો, તો તમે ધાર્મિક છો, આધ્યાત્મિક નથી. આજે વાત બરાબર સમજી લઈએ. પ્રવચન મારું એક બાજુ, પણ આ મારે સ્પષ્ટ કરવું એટલે જરૂરી. ઘણા લોકો આપણને એમ કે સાહેબ હું છે ને આધ્યાત્મિકામાં ઉતરી ગયો છું. એ જેને ખબર પડે ને કે ઉતરી ગયો એ ઉતરેલો ન હોય, અને ડોકું કાઢતો. આધ્યાત્મિકતા એ છે કે જેમાં ઉતરી ગયા પછી તમે શું કરો છો અથવા તમે શું એચીવ કર્યું છે એ તમે બોલવાનું પણ ભૂલી જાઓ. એ આપણે બરાબર જોયું છે. શેમાંથી પ્રશ્નો? આમાંથી મેં આમ કરી નાખ્યું, તમે કહ્યું. જ્યાં મેં છે બહુ સરસ એવો પ્રશાંત કિશોરનું નામ આપણે સાંભળ્યું હશે, આચાર્ય પ્રશાંત. એને એક બહુ સુંદર વ્યાખ્યા આપી ધર્મની, અને એને કહ્યું છે કે ધર્મ મેં કા ઇલાજ है. હું નો ઇલાજ કરો એ ધર્મ છે. તમે જ્યાં ખરી જાઓ, હું જ્યાં ખરી જાય એ ધર્મ છે. મહાવીર સ્વામીને કોઈ પૂછેલું, અમે બહુ પ્રયાસ કરીએ છીએ કે અમારા પગ નીચે જીવજંતુ ના દબાય, પણ અમે સફળ નથી થતા. તો આપ શું કરો છો કે આપના પગ નીચે કોઈ દબાતું નથી? મહાવીર સ્વામીએ કહ્યું કે તમે યાદ રાખો છો કે નીચે કોઈ દબાય નહીં. હું યાદ રાખું છું કે નીચે હું દબાવું નહીં. એ નીચે છે એ કોઈ નથી, હું છું. એટલા માટે મારા બધા જ કદમ કોઈને હાનિ વગર ના પડે. તમે સમજો સાહેબ, આ વ્યાખ્યા જરા મહાવીર વાળી નિરાંતે વિચારજો. બહુ સાચા શબ્દોમાં કહીએ, એક અડધી લીટીની વ્યાખ્યા એ તમે તમારા જીવનના કોઈ પણ ક્ષણમાં અન્યને જરા પણ ખલેલ પહોંચાડ્યા વગર જીવા કરો, ધર્મ છે. આપણને ખબર છે સાયકોલોજી એવું કે છે માણસ સાજો છે કે નથી. બેઠો હોય માણસ પ્રોબ્લેમ એવા કરતો. ઓશોએ આનું બહુ વિશ્લેષણ કર્યું છે. જૈન ગુરુ પાસે એનો શિષ્ય થવા આવ્યો, એને આવીને કહ્યું મને તમે બધું જ્ઞાન આપો. તો કે તું શું પ્રાપ્ત કર્યું? તું પરમ શાંતિ પ્રાપ્ત કરી છે. હું મારી જાત ઉપર સંયમિત છું. એમને કહ્યું લાગતું નથી. તો કે કેમ નથી લાગતું? તું બેઠો છો મારી યાર વાત કર, પણ તારો પગ નીચે ધ્રુજે છે. એટલે તારા ચિત્તનો એક ભાગ એ પગ ઉપર છે. તું એક જગ્યાએ બેઠો નથી. આટલું ઊંડાણ છે સાહેબ, આધ્યાત્મિકતા આટલું ઊંડું છે, એમને ના હોય. અનફોર્ચ્યુનેટલી આપણે સ્પિરિચ્યુઆલિટી શબ્દને એટલો બધો સસ્તો કરી નાખ્યો કે ગમે તે વાતમાં સ્પિરિચ્યુઅલ હા થઈ શકાય. ઇફ યુ આર ટોટલી કોન્સન્ટ્રેટેડ ઇન યોર ઇનર સાઇડ, યુ આર સ્પિરિચ્યુઅલ. અને પૂરેપૂરા તમારી આંતરિક યાત્રા સાથે જોડાયેલા છો તો તમે આધ્યાત્મિક છો. આંતરિક યાત્રા એટલે શું? ફરીવાર મહાવીરને કોટ કરું. એમને જયારે સંન્યાસ લેવો હતો ત્યારે એને ભાઈને કહ્યું તો એને કહ્યું કે માં છે હું શું તું રહેવા દે ને, તેમાં દુઃખ પહોંચશે, વાંધો ના લીધો. માં વિદાય લીધી. પછી એને ભાઈને કીધું હવે માં જતી રહી, હવે હું લઈ લઉં. તો કે માં જતી રહે તો તારે મને ટેકો ના કરવો છે, એટલે એને ના લીધો. થોડા સમય પછી મહાવીર સ્વામીને વિચાર આવ્યો કે આનું તો ચાલતું જ રહેશે. એટલે એને ઘરમાં રહેવા છતાં ઘરમાંથી ગેરહાજર રહેવાનું શરૂ કર્યું. અને 15-20 દિવસની અંદર એના ભાઈને એવું લાગ્યું કે આ તો રહેતો જ નથી આપણી ઘરમાં. ધો હી ઇઝ હિયર, હી ઇઝ નોટ. એટલે એને બોલાવીને કીધું તું સંન્યાસ લઈ લે ભાઈ. તમારી હાજરી હોવા છતાં જેની હાજરી ફીલ ન કરી શકાય એ વ્યક્તિ સ્પિરિચ્યુઅલ છે. તમે ધ્યાનમાં બેસો ત્યારે ઘણી બધી પદ્ધતિઓ કરો તો વાંધો નથી. બધી પદ્ધતિ રસ્તાઓ છે, બહુ સીધા રસ્તાઓ છે, પણ એ પદ્ધતિઓને બીજાને ખલેલ પહોંચાડે
તમે પ્રાણાયામ કરો તો આજુબાજુના 3 ઘરની અંદર ઓમ સંભળાય. સુબીનભાઈ, હું સ્પષ્ટ માનું છું કે ભારત દેશની અંદર જે ગડબડ સર્જાણી, શું કામ સર્જાણી? ધર્મને આપણે માણસ અને ઘરમાંથી રસ્તા ઉપર લઈ ગયા. આના સિવાય કોઈ તકલીફ નથી. મારો ભગવાન હોય, જેને હું ભગવાન માનું છું, મંદિરમાં રાખું છું, એને હું રસ્તે રજોટો કેવી રીતે કરીશ? એનો રથ કોઈ ચપ્પલ પહેરેલો ગંદી જગ્યાએ હલાવતો હોય, એમાંથી સહન કેમ થાય છે? આ સહન થાય છે એનો અર્થ એવો છે કે યુ આર નોટ રિયલ રિલિજિયસ. ઘરમાં હોય, ખૂણામાં હોય, ઘરમાં એક રૂમનો એક ખૂણો પતી ગયું, ધર્મ ત્યાં સીમિત હોવો જોઈએ. આપણે તો એમાં બરાબર ચડસી ચડ્યા, ત્યાંનું સરઘસ કાઢ્યું એટલે સામે હું આનું સરઘસ કાઢ્યું, કે લીલું શરબત પીરશું તો લાવ હું નારંગી શરબત પીરશું. રસ્તા ઉપર કચરો થાય, જે થાય ભલે થતો. એટલા માટે આ સ્ટેટમેન્ટ મેં કહ્યું કે કોઈ પણ ધર્મને જ્યારે ઘરના ખૂણામાંથી, ઘરની બહાર નીકળવામાં આવે ત્યારે ધર્મ ટકતો નથી. એને લઈને ખાના ખરાબી થાય છે, જે હું ને તમે અત્યારે જોઈ રહ્યા છે. હું વાત કરતો હતો આચાર્ય પ્રશાંત, એને કહ્યું મેં કા ઇલાજ ધર્મને. હું ખાઈ જાઉં જ્યારે મારી વાતમાં સર્વ ધર્માન પરિત્યજ્ય ખરી જાય. તમે છોડતા નથી, છૂટી જાય છે. આ બે બાબત બરાબર સમજવાની જરૂર છે. મોક્ષ શું છે સર? જ્યારે જે છૂટવું જોઈએ ત્યારે તે છૂટી જાય, એનું નામ મોક્ષ. મને ડાયાબિટીસ છે, તમે મને રાત્રે જમવામાં જલેબી મૂકો, હું જલેબી ન લઉં તો એટલી ક્ષણ પૂરતો મારો મોક્ષ. મોક્ષ કઈ લાંબી વસ્તુ નથી. આપણને ગમે તેટલી ઈચ્છા હોય કે આ સામે જતી એક યુવતી બહુ સુંદર છે, આપણે એમ થાય કે એને એટલું કહી આવું કે સુંદર છો, પણ તરત જ મને યાદ આવે કે ઇટ ઇઝ નોટ સોશિયલ વર્ચ્યુ, અને હું ના જાઉં તો એ ઘડી પૂરતો મારો મોક્ષ. મોક્ષ છેલ્લે ન મળે સાહેબ, મોક્ષ વારે વારે મળ્યા કરે. મોક્ષ વારે વારે મળે. એટલા માટે હું વાત કરું છું કે ધર્મના ગણિતને સમજવા માટે ધર્મને જ પકડી રાખવો જરૂરી નથી. ડેલી આપણી ક્રિયાઓ કઈ છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. હું ઝડપથી મારા આગળના મુદ્દામાં જાઉં. તમારી જેટલી ધારણાઓ હોય ને, આમ હશે, આમ હશે, આમ હશે, એ બધી ધારણાઓ જ્યારે ખરી પડે અને બંધાય કે આવું કઈ છે નહીં, ત્યારે તમે ધર્મના પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરો છો. તમે અહીંયા જાઓ એટલે ડાબી બાજુ ફલાણું હશે, દીવો કરવો પડશે, ટીલું કરવું પડશે, તિલક ખેંચવું પડશે, સ્વામીજી પધાર્યા તો એને પછી આપણે કંઈક મોટું કવર દેવું પડશે. આ જે પડશે એ બધું જ્યારે પડી જાય અને તમે એટલા એન્ટર થાવ તો સમજો તમે ધર્મના પ્રવેશ દ્વારમાં આવ્યા છો. આ ધર્મનું સીધું સાદું બન્યું છે. તેનું કારણ તમને સીધું પડશે. તમે ગમે તેટલા ઘોંઘાટિયા માણસ હો, ગમે તેટલો દેખાડો કરનારા હો, કેમ તમે સ્કૂલમાં જાઓ એટલે શાંત થઈ જાઓ? કેમ તમે ઓફિસમાં જાઓ એટલે શાંત થઈ જાઓ? કેમ તમે મંદિરનું પગથિયું ચડો ને શાંત થઈ જાઓ? કોણ કહે છે આપણને? કોણ કહે છે? કેટલીક જગ્યાનું તો વાતાવરણ એવું હોય કે આપણી સાથે આવેલું અવરું ટ્રેનિંગ હોય ને એમ ઊભું થઈ જાય. એને ખબર પડે કોઈ બોલતું નથી એટલે પણ મને બોલે. બસ આ સાચી ધાર્મિકતા છે. ડોન્ટ સે, ડુ ઇટ. કહેવાની જરૂર નથી, માત્ર આચરણમાં મૂકો. આચરણમાં તમે જે મૂકી શકો એ જ બીજા માટે સંસ્કાર બની રહે છે. ગુંડાગીરીઓ તો એ પણ ખબર. ઓસામા બિન લાદેને જે આચરણમાં મૂક્યું એ પછીના લોકો ફોલો કર્યું. તમે જે આચરણમાં મૂકી શકો છો એમાં તમે ડીટો ટુ ડીટો ક્લિયર છો, માટે તમે આચરણ કરો છો. યુ આર શ્યોર કે આગળ કોઈ ખાઈ નથી, માટે પગલું ભરો છો. એ પગલું ભર્યું એનો અર્થ યુ આર શ્યોર અબાઉટ ઇટ. અને જેવા યુ આર શ્યોર અબાઉટ ઇટ એટલે તમે ચોક્કસપણે ધાર્મિકતાથી આગળ વધો છો. છેલ્લી વાત તરફ આવું ઝડપથી. આપણને એવું થાય કે આ ધર્મ વિશેની આપણે વાત કરવા બેઠા છીએ અત્યારના, ત્યારે ખરેખર એવા આધારો ખરા કે આ બધી વાત, મેં ઘણી બધી વાત આપની સાથે કરી, મનુસ્મૃતિ, ચાણક્ય નીતિ, ભગવદ્ ગીતા, બધામાં આવું કહેલું છે. મેં શરૂઆતમાં એક સ્ટેટમેન્ટ કર્યું કે સમજ પોતાની ન વિકસે ત્યાં સુધી આપણે શાસ્ત્રો ન વાંચવાનું. હવે એવું કેમ બન્યું હશે હું તમને કહું. આપણા શાસ્ત્રોમાં એવા પ્રશ્નો છે, ઊભા કરે એવી સિચ્યુએશન્સ છે. હું મારો પોતાનો અનુભવ કહું.
એક બહુ જ લર્નેડ પ્રોફેસરની દંપતીના ઘરે અમે જમવા ગયા હતા અને દીકરી હતી લગભગ 9-10 વર્ષની હશે અને બહુ વાચાળ સરસ મજાની એકદમ વેલ બિહેવિયર. એણે આવીને મને કહ્યું કે અંકલ ગોડ એક્ઝિસ્ટ કરે છે? મેં કીધું હા. તો કે કેવી રીતે? એટલે આપણે શાણા હોઈએ ને, શાણા હોય એટલે આપણે શું કહે નથી એક્ઝિસ્ટ કરતો એમ તું સાબિત કરી દે, તો હું સાબિત કરી દઉં. આવું જે કે એને સમજવું કે ડાકોરના દરિયામાં ડૂબકી મારીને આવેલી આઈટમ છે. મેં કીધું મને ખ્યાલ છે. તો કે આપણને દેખાતા કેમ નથી? મેં તું નાકમાં શું લે છે? તો કે શ્વાસ. દેખાય છે તને શ્વાસ આવ્યો ગયો? તો કે ના. તો એ હશે કે નહીં? તો ભૂલ તો લેવાય. બસ પછી એને પ્રશ્ન કર્યો, સાંભળજો. એણે કીધું કે અમારે ભણવામાં એવું આવતું હતું કે પાર્વતીજી નાવા બેઠા હતા અને કોઈ ઘૂસી ન જાય એટલે પાર્વતીજીએ આમ હાથ આમ કરી અને એના મેલમાંથી એક નાનકડું બાળકને જન્મ આપ્યો અને એને દ્વારપાળ બનાવ્યો કે તું અહીંયા બેસ, કોઈ પણ આવે તેને અંદર ના આવે. આ તારી ડ્યુટી. ભલે પાર્વતી અંદર સ્નાનમાં છે, બહાર બાળક બેઠું છે, ત્યાં શંકર ભગવાન આવ્યા. શંકર ભગવાન આવીને કીધું અંદર તો ન જવાય. તો કે કેમ? તો મારી માતા અંદર સ્નાન કરે ન જવાય. એ કે પણ હું ના કાંઈ જ ન ચાલે, કરશું જ નહીં. હવે જુઓ તમે સમજજો સર, આપણે હમણાં બધી વ્યાખ્યાઓ કરી, એને જે સોંપાયેલું છે તે કર્મ કરે છે. હી ઇઝ ઓન ધ રાઇટિયસ વે. શંકરને ગુસ્સો આવી જાય, શંકરને તો આવી જાય, આપણને ખબર છે ગુસ્સાવાળી વ્યક્તિ છે, સાચવવું પડે બહુ એનાથી. આમ ભોળો માણસ ખીજાય તો કોઈનો નહીં. એટલે એને ગુસ્સો થયો કે એનું એને માથું વાળી નાખ્યું. અને પછી પાર્વતીજીએ તો તમે શું કર્યું? આ તો આપણું સંતાન છે, મેં એને બેસાડે છે. એટલે એને બહુ પસ્તાવો થયો. એટલે એને જે રસ્તે નાનકડું હાથીનું મદનિયું ચાલ્યું જતું હતું એનું શિર કાપી અને આની ઉપર બેસાડી દીધું. આ કથા એ છોકરીએ મને કહી. મેં હા બરાબર, સાચું. મને કે તમને એવું લાગે છે કે ઇટ્સ ગુડ ફોર ગોડ એને આવું કરાય? મેં કીધું કેમ કરાય? એટલે કે આ બરાબર કહેવાય. અને મને કે ક્યાંય અમને ભણવામાં એવું ના આવ્યું. પછી ઓલા મદનિયાના માથાનું શું થયું? હવે તમે કયો આનો આપણે શું જવાબ? એ ખોટું છે? ના, સાચી છે. આ લોકોની એડવાન્સ બુદ્ધિ છે બહુ સાહેબ, પરફેક્ટ એડવાન્સ. ગીતા વર્ગખંડમાં ભણાવવી જ જોઈએ એવો છે. ત્યારે બધું ચાલી રહ્યું હતું ત્યારે એક કમિટીની અંદર હું હતો અને એમાં બધા જ લોકો એવું કહેતા હતા ગીતાના શ્લોક મોઢે કરાવી નાખો, ગુજરાતી કરાવી નાખો એટલે આપણે સંસ્કાર આવી જાય. જે આપણી બહુ મોટી ભૂલ છે કે ગોખવાથી સંસ્કાર આવે છે. છેલ્લે મને પૂછ્યું તમે શું ઈચ્છો છો? હું માનું છું ગીતા નહીં ભણાવવી છું, ક્લાસમાં નહીં ભણાવવી છું. કે તમને કેમ એવું લાગે છે? ઘણા બધા ગીતાના ફેવર કરનારા તો હોય એટલે નાચવું લાગે. ભદ્રેશભાઈ કાલી રૂપાળી વાતો કરે અત્યારે ના પાડે છે. મેં કીધું માનો કે 9મા ધોરણનો હું છોકરો છું અને મેં મારા સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ કૌરવો અને પાંડવો આમ તો કાકા કાકાના ભાઈઓ કે નહીં? તો કે હા. તો કાકાના દીકરાને મારવાની અર્જુન ના પડે એ સારું કહેવાય કે ખરાબ કહેવાય? તો કે સારું કહેવાય. તો કૃષ્ણને ઊંધેર વડે ચડાવી કે ગીતમાં આવું ચાલે છે? મેં કીધું તમે 9મા ધોરણના શિક્ષક છો, તમે આ છોકરાને શું જવાબ આપશો એ સ્પષ્ટ કરી દો એટલે આપણે ગીતા ભણાવવા માંડીએ. આ વાત એટલા માટે તમારી સાથે ઉદાહરણ સાથે મૂકી રહ્યો છું કે ધાર્મિકતાની બાબતમાં આપણે ક્યારેક અતિક્રમવા માંડ્યા હોઈએ છીએ, અતિક્રમણ કરીએ છીએ. તો ધાર્મિકતા એ અતિક્રમણનો વિષય નથી. તમારી જાતમાં તમને સંક્રમણ કરવાનો એક વિષય છે. એ ઓપન માઇન્ડેડનેસ એટલી નહીં ચાલે, પળે પળની સજગતા ચાલશે. એવરી મોમેન્ટ તમારી સજગતા. બરાબર યાદ રહેજો, જાગૃતતા જુદી વાત છે, સજગતા. ફ્રોમ ઇનર સાઇડ યુ આર અલાઇવ. તમે જીવો છો અંદર. આનો પ્રયોગ આપણી સામે ઘણા લોકોએ કર્યો. વચ્ચે મેં એકવાર તમને કહ્યું કે દૃષ્ટિકોણનો પ્રશ્ન છે. કયો દૃષ્ટિકોણ? ઇકાર્ટ ટોલે નામનો એક બહુ મોટો ચિંતક થયો. એના ઘણા બધા પુસ્તકો પ્રચલિત છે, એની બહુ વાત નથી કરતો, પણ એને એક પ્રિન્સિપલ આપ્યો 10-90. અને એને કહ્યું હાઉ યુ ટેક ઇટ, હાઉ યુ મેક ઇટ. તમે કોઈ પણ બાબતને કેવી રીતે લ્યો છો
એના ઉપર એ બાબત કેવી થશે એનો આધાર છે. મેં હમણાં થોડી વાર પહેલા કહ્યું કે અમેરિકાની અંદર બે ગાડીઓ ભટકાય તો બંને ઉતરે, એકબીજાને કાર્ડ આપે, ઇન્સ્યોરન્સની વાત આપલે કરે, ગાડીને લોક માનીને વયા જાય. બીજે દિવસે વીમા કંપની આવીને એનું ઠેકાણું કરે. હાવ યુ ટેક ઇટ, હાવ યુ મેક ઇટ. આપણે ત્યાં શું થાય? હું કોણ ને હું કોણ આવી ગયા સામો ને 5-6 જણા. હવે આપણે ગુજરાતમાં બહુ સારું તરત જ ફોન કરી 10 જણા આવી જવા એટલે આવી જાય. હવે 10 જણા પાછા એવા આવે કે એને શું થયું છે એ ખબર જ ન હોય. અને આપણે ત્યાં બહુ સારું છે, લાકડી અને પાઇપ તો લગભગ હવે દરેક ગુજરાતીના ઘરમાં લાગે છે. અને લોકો બહાર નીકળે ત્યાં લાકડી પાઇપ લઈને જ નીકળે છે. તો હાવ યુ ટેક ઇટ, હાવ યુ મેક ઇટ. સાદું એક બે અથડાણાને તમે એવી રીતે લીધું કે થોડી વારની અંદર એ રમખાણ થઈ ગઈ. સામસામા બે જૂથો એકબીજાને અથડાવામાં આવી ગયા. તો વિચારવાનો એ મુદ્દો છે કે તમે જે વાત કરી રહ્યા છો એનો દૃષ્ટિકોણ કેવો છે? દૃષ્ટિકોણ મેટર્સ, કેવી રીતે મેટર કરે સમજવા જેવું છે. 3 સંતોના નામ તમે હું જાણીએ છીએ. એકનાથ મહારાજ, તુકારામ મહારાજ અને નરસિંહ. હવે જોજો, આ ત્રણેય માટેની નાનકડી સરસ વાત છે. એકનાથ મહારાજ હતા ને એના પત્ની સરસ હતા, સ્વભાવે બધી વ્યવહારમાં સારા, સપોર્ટિવ, સહયોગ કરે એવા, નડે નહીં એવા. તુકારામ મહારાજને નસીબમાં એવું નહોતું અને એના પત્ની છે એ બહુ કર્કશ હતા. એવું પણ શાસ્ત્રમાં લખેલું છે કે કોક વાર એને મારી પણ લેતા હતા. આવું હોય. અને નરસિંહ મહેતા હતા એ તો ઊભા થાય એટલે એના પત્નીએ વિદાય લીધી. હવે બન્યું શું કે એકનાથ મહારાજ છે ભગવાનના દર્શન કરવા જાય ત્યારે કહે કે મારી પત્ની એટલી સારી છે કે જીવન વ્યવહાર એ જ સાચવે છે એટલે હું તારી ભક્તિ કરી શકું છું. તુકારામ મહારાજ જાય ત્યારે એ પણ એમ કે મારી પત્ની એટલી સારી છે કે એ હું ઘરે ન જાઉં એવું જ વાતાવરણ રાખે છે એટલે તારી ભક્તિ કરી શકું. અને નરસિંહ મહેતાએ કહ્યું ભલું થયું, ભક્તિ સમજા સુખે કરીશું. આ દૃષ્ટિ સુખી થવાનો, રાજી થવાનો આ દૃષ્ટિ. તમે સમજો સાહેબ, આપણી સાથે જે કઈ વાત થઈ રહી છે અત્યારના એ આધાર વગરની નથી. હું વાત કરું છું આધાર વગરની નથી. બધા જ ઘરમાં એક સ્થાને જઈને પહોંચે છે. આપણો ઝઘડો છે અને આપણો ઝઘડો છે ત્યારે આપણે યાદ કરવા પડે વિનોબાજીને, જેને 2 મુખ્ય કામ કર્યા. ઓમ તત્સત એવો શબ્દ આપ્યો જે દરેક ધર્મને સ્પર્શે છે. એમણે સર્વધર્મ પ્રાર્થના આપી. 36 ધર્મોનું જેમાં પ્રતિનિધિત્વ છે એવી સર્વધર્મ પ્રાર્થના. ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું, જે આપણે બોલતા હોઈએ છીએ ઘણી જગ્યાએ. સર્વધર્મ પ્રાર્થના. એના ઉપર એને એક સરસ નાનકડી પુસ્તિકા પડી છે, યજ્ઞ પ્રકાશનની બહાર પડી છે. વાંચો, મજા આવે છે. 36 ધર્મોનું પ્રતિનિધિત્વ શબ્દ એમાં લીધા અને એને કહ્યું કે સર્વ ધર્મ પ્રાર્થના. બીજું, વિનોબાજી ક્યારેય જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય મહારાષ્ટ્ર એવું બોલ્યા નથી. વિનોબાજી હંમેશા જય જગત કે જય જગત. ભૂદાનની આખી ચળવળની અંદર એક નારો ગજ્યો, જય જગત. તમે સાહેબ વિચાર કરો, આપણે આજે પણ આ જય જગતનો નારો બોલવું પડે એવી હાલત છે. હવે એકબીજા દેશોમાં જઈ જઈને લોકોને ઉપાડી આવે એટલી બધી ખરાબ હાલત છે. કાલે આપણામાં કોને લઈ જશે ભાઈ ઓલો એ ખબર નથી પડતી સાહેબ. કોક એને ચડાવે કે બધાભાઈ આવું બોલ્યા તો કાલે મને ઉઠાવી લે. જગત આખું એકબીજાને ડિસ્ટર્બ કરવા ઉપર છે અત્યારે. તમે જુઓ તો અત્યારના વિશ્વની અંદર દરેક નેતા છે એ વિદ્રોહી જેવો છે, દરેક જગ્યાએ. એટલે એવું નથી કે અમેરિકા શાંત રહે તો આપણને અસર થાય. અમેરિકા શાંત રહે તો જ આપણે શાંત રહીએ. આપણે શાંત રહીએ તો જ પાકિસ્તાન શાંત રહે. બાજુમાં બાંગ્લાદેશ ગડબડ કરે તો આપણને ગડબડ થાય છે. એટલે હવે તો આ વાત મારાથી ના આવી, સમગ્રથી આવી, એટલે એને જય જગત ના આવે. તમને હું વાત કરતો હતો કે પરિસ્થિતિ કઈ છે. રામકૃષ્ણ દેવને કોઈએ એમ કહ્યું, આ બહુ જાણીતી વાત છે, કદાચ આપણે સાંભળ્યું. રામકૃષ્ણ દેવને એમ કહ્યું કે કયો ધર્મ સાચો? એને કહ્યું બધા જ ધર્મ સાચા છે. You will be surprised to know, sir, વિનોબાજીએ દરેકે દરેક ધર્મનો ઊંડાણથી અભ્યાસ કર્યો અને દરેકે દરેક ધર્મ ઉપરનું ભાષ્ય લખ્યું. પુરાણ ઉપરનું પણ ભાષ્ય લખ્યું છે. ધાર્મિક છે. ચિંતા કરી ભાઈનો અવાજ જરા ખવડાયો છે.
એટલે દરેકના ભાષ્ય લખ્યા. કુરાનનું પણ ભાષ્ય લખ્યું, બહુ જ સુંદર ભાષ્ય. ચપુજી વિશે પણ લખ્યું. અને એમ કહેવાય છે કે 4 કે 5 ભાષા જાણનારા વિનોબાજી 16 ભાષાઓ શીખ્યા. અને એમણે દરેકનો અભ્યાસ કરીને એમ કહ્યું કે દરેક ધર્મ છે એક જ છે સાહેબ, ઝઘડવાનું કારણ નથી. રામકૃષ્ણ દેવે નક્કી કર્યું તો એના પહેલા થયા કે લેટ મી એક્સપેરિમેન્ટ, ચાલો હું પ્રયોગ કરું. જો રામકૃષ્ણ દેવની પાછળ પરમહંસ લાગે છે, બીજે કંઈ લાગતું નથી, આપણે સાંભળ્યું નથી. તો પરમહંસ કેમ છે? એટલે એને એક એક ધર્મની સાધના શરૂ કરી. એક એક ધર્મ 6 મહિના સુધી સાધના. સાધના એટલે શું? એ ધર્મમાં જે હોય તે બધું જ પોતે કરે અને લીન થઈ જાય, એ ધર્મમાં ઉતરી જ જાય. હિન્દુ ધર્મ હોય તો પ્યોર હિન્દુ બની જાય, મુસ્લિમ ધર્મ હોય તો પ્યોર મુસ્લિમ બની જાય, દિવસની અંદર નમાજ પણ પઢે, પાક્કા ઉતરી જાય. હવે પરિસ્થિતિ કેવી થઈ કે એને સાબિત કરવું હતું કે ખરેખર બધા ધર્મોની સાધના પછી એ ધર્મ જાય છે ક્યાં, એનો છેડો કયો છે. અને છેલ્લે એને એક વાક્ય પ્રયોગ કર્યો, કટો ધર્મ, કટો પંથ, કટો ધર્મ. એક એક પંથ છે, એક એક ધર્મ છે, બધાનો પંથ એક જ છે. છેલ્લે હું પહોંચાય છે. કોઈ આમથી આવે છે, કોઈ આમથી આવે છે, જેને જ્યાંથી આવવું હોય ત્યાં આવે, છેલ્લું તો એક જ છે. એમાં એને કોઈ એક પડકાર ફેંક્યો કે રામકૃષ્ણ દેવ, આપણી ખ્યાલ છે બંગાળની અંદર સખી સંપ્રદાય છે. મારી 52 મિનિટ પૂરી થઈ. એક સખી સંપ્રદાય છે અને એ સખી સંપ્રદાયના લોકો વિચિત્ર છે. તો એને કહ્યું મને ખબર નથી, વિગત આપો. એને વિગત મેળવી. સખી સંપ્રદાયના લોકો એવા છે કે જે કૃષ્ણને પોતાના પતિ માને છે અને પોતે એની પત્ની છે એમ રાખે છે. અને રાત્રે એ લોકો સૂતી વખતે કૃષ્ણને બાજુમાં રાખે છે અને પુરુષો બધા સ્ત્રીના કપડાં પહેરીને સૂવે છે. આપણે જયારે ધર્મના ગણિતની વાત કરીએ છીએ ને ત્યારે આપણા શ્રેષ્ઠ, જેને શાસ્ત્ર નહીં પણ જેને જીવન આખું સમર્પિત કર્યું, સાધનામય વાત કરતા કરતા જે માણસને સમાધિ લાગે એવા માણસની વાત કરું છું. એને કહ્યું ચાલો એ પણ પ્રયાસ કરી લો. હી સ્ટાર્ટેડ. થોડા દિવસ પછી વિચાર આવ્યો કે રાત્રે શું કેમ સ્ત્રીના કપડાં પહેરે, આખો દિવસ સ્ત્રીના કપડાં પહેરે, આખો દિવસ કૃષ્ણને સાથે રાખવું. અને એ સ્ટાર્ટેડ. 6 મહિનાની અંદર એનામાં પૂરેપૂરો કાયાપલટ થઈ. ત્યાં સુધીની કાયાપલટ થઈ કે એના ખભાઓ છે ગોળ થવા લાગ્યા, એના સ્તન છે ભરાવા લાગ્યા. અને યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નોટ, એનું મેન્સ્ટ્રુએશન સાયકલ શરૂ થયું. આ લોકો નોંધેલું છે, આ રામકૃષ્ણ કથામૃતની અંદર આપેલું છે, સાંભળેલું નથી. આટલી બધી અસર થઈ. હવે તમે વિચારજો કે સાધક કેવો, એના મય જ બની જવા. અને એ પૂર્ણ થયું ત્યારે હી વોઝ નોર્મલ. અને ત્યારે એણે એમ કહ્યું કે આ પંથ પણ અને અંતે તો એક જ જગ્યાએ જઈને ઉભો રહે છે. એટલે તમે રામ કહો કે રહીમ કરો, તમે જે ગણો તે, અંતે તો તમારું એક જ ગંતવ્ય છે. મિત્રો, આ જે મેં ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ એવું કહે છે કે આપણી પાસે જે સત્ય છે ધર્મ વિશેનું, એ સત્ય કોઈ કે બરાબર કસોટીના એરણે ચડાવ્યા પછીનું છે. ભદ્રાયુભાઈ બોલે છે એમાં સત્ય નથી, આમાંથી જે બોલ્યો એમાંથી કોઈ શબ્દ મારો નથી, પણ કોઈ જગ્યાએ આ સત્ય સિદ્ધ થયું છે અને એ સત્ય આજે બોલાય છે, માટે એ ધર્મ માટે સાચામાં સાચું છે. મિત્રો, છેલ્લી વાત તમારી કરું. ભગવદ્ ગીતા 2 શબ્દોમાં, આ બહુ જ સમજવા જેવું છે અને બહુ ટચુકડી વાત છે. ભગવદ્ ગીતા આખીનું સમાપન 2 શબ્દોમાં થાય. એ 2 શબ્દોમાં 2 શબ્દો છે. પહેલો શબ્દ છે સ્વધર્મ આચરણ. ગીતા શું કહે છે? સ્વધર્મ આચરણ. પણ તમે તો ધર્મ શું, જેની વાત આપણે કરવા બેઠા છીએ, એટલે ગીતાએ આપણને સ્પષ્ટ કરી આપ્યું તમારો ધર્મ શું. શરૂઆતમાં હું એક વાક્ય બોલ્યો હતો, હું ને તમે આ પૃથ્વી પર આવી અત્યારે ઈશ્વરે આપણને નિશ્ચિત હોમવર્ક આપ્યું છે. યાદ છે? આ એ વાક્ય અહીંયા સમાપનમાં બરાબર સિદ્ધ કર્યું છે. એવું નક્કી કર્યું કે સર્વ ધર્મ
આચરણ એટલે શું? ધર્મ શું? વિનોબાજીએ ગીતા ઉપરથી સ્પષ્ટ એનું વિશ્લેષણ કરીને કહ્યું કે હું અને તમે જન્મ લઈએ ત્યારે ઈશ્વર 3 સંસ્થા સાથે આપણને જોડે છે. સમજો સાહેબ, આ સંસ્થા તો તમારી જુદી કરેલી આપે છે. દરેક વ્યક્તિ 3 સંસ્થા સાથે જોડાય છે. પહેલી સંસ્થા હું પોતે, માય સેલ્ફ, નોટ પર્સન. સેલ્ફ મીન્સ ઓરિજિનલ, પર્સન મીન્સ મોરું. મૂળ શબ્દ છે પર્સોના, પર્સોના એટલે મોરું. એના ઉપર થયું પર્સન, એના ઉપરથી પર્સનાલિટી, એના ઉપર થયું પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ગો બારોબારથી. તો સ્વધર્મમાં પહેલી સંસ્થા એટલે હું. ગીતામાં આપણને કહ્યું કે આ સંસ્થા છે એને સાચવવી, એનું સંવર્ધન કરવું, એને ખલેલ ન પહોંચાડવી, એ તારો ધર્મ પહેલો નંબર. આ ધર્મનું ગણિત આપણે ગણીને જઈએ છીએ, એને ટેક અવે કહીએ ને, ટેક અવે છે સાહેબ. બીજી સંસ્થા છે તારું કુટુંબ. વિસ્તૃત કર્યું કે કુટુંબ એટલે માત્ર તારું કુટુંબ નહીં, પડોશમાં રહે છે તો એ પણ તારું કુટુંબ, સ્કૂલમાં ભણે છે તો સ્કૂલના બધા લોકો પણ તારા કુટુંબના સભ્યો, સમાજમાં છો તો સમાજ પણ તારું કુટુંબ. આ સંસ્થાને સંવર્ધિત કરવી, સુરક્ષિત રાખવી અને એમાં ખલેલ ન પહોંચાડવી, એ તારો બીજો ધર્મ. અને ત્રીજું, સમગ્ર અસ્તિત્વ, એન્ટાયર કોસ્મોસ, બ્રહ્માંડ, વૃક્ષો આવી જાય, નદીઓ આવી જાય, સૂર્ય આવી જાય, આજુબાજુની બધી વસ્તુ આવી જાય, બહારથી ઊભી કરેલી ભૌતિક સુવિધાઓ આવી જાય, બધું જ આવી ગયું. એ તારું અસ્તિત્વ, એ તારી ત્રીજી સંસ્થા. આને ખલેલ ન પહોંચે એનું તારે ધ્યાન રાખવું, એ તારો ત્રીજો ધર્મનું ગણિત. આટલું સીધું સારું, કશી જ ગડબડ વગરનું. મારે યાદ રાખવાનું છે કે મારે સાધના કરવી છે, મારે પૂજા કરવી છે, મારે ભગવાનના ગીત ગાવા છે, મારે ભજન કરવા છે, તો હું મારા ઘરમાં કરું. યાદ રાખું કે અવાજ મારા ઘરની બહાર ન જાય. કેમ ન જાય? પડોશીને ખલેલ પહોંચશે. તમે કહો પણ પડોશીને મજા આવે છે, તારે એ મજા નથી જોવાની. તમે તમારી બાઉન્ડ્રી ઓળંગી નહીં શકો સાહેબ. જેવી એક લક્ષ્મણ રેખા દોરી દીધી હતી, લક્ષ્મણે આવીને સીતાજીની આગળ, અને એનું પાલન ન કર્યું તો જે ખાના ખરાબી થઈ ને, એવી ખાના ખરાબી આપણા દેશમાં અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. આ લક્ષ્મણ રેખાને પાર કરીને વર્તીએ છીએ. મેં વચ્ચે કહ્યું કે ધર્મ રસ્તાનો પ્રસંગ નથી. મારો ધર્મ, મારો ઈશ્વર એટલો સસ્તો નથી કે તમે ઉપાડીને હાલતા થાવ. નથી એટલો સસ્તો. કોઈથી ન ઉપડે મારો ઈશ્વર હોય તો સીધી જ વાત, મારી વાત, મારું કુટુંબ. કુટુંબ એટલે સીમિત નહીં, સ્પષ્ટ. એ બીજી સંસ્થા. અને ત્રીજી સંસ્થા અસ્તિત્વ. અસ્તિત્વ એટલે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે, આખા અસ્તિત્વને ખોરંબે પાડે છે. તમે સમજી શકો. આખા તમે નક્કી કરો છો કે આ લોકો આ જ્ઞાતિના છે માટે એની ઉપર આમ થવું જોઈએ, તમે અસ્તિત્વને હાનિ પહોંચાડી રહ્યા છો. તમે કુટુંબ નામના તમારી બીજી સંસ્થાનો અધાર્મિકતા કરી રહ્યા છો. કદાચ કોઈને એવું લાગે કે આ વાત ઘણી બધી વિચિત્ર છે, છતાં ગીતાએ કહેલી છે. પહેલો શબ્દ સર્વ ધર્મ આચરણ, રાઈટ? અને બીજો શબ્દ સર્વ ઈશ્વરાર્પણ. યાદ એટલું જ રાખીએ સાહેબ, ધર્મનું ગણિત યાદ એટલું જ રાખીએ, જે કરીએ છીએ તે એમણે સોંપેલું કરીએ છીએ. બીજું, એ થઈ જાય છે પછી એને અર્પણ કરીએ. કૃષ્ણાર્પણમસ્તુ. બસ આ બે વસ્તુ દરેક ક્રિયામાં, દરેક સમયમાં આપણી વિધિ રહે તો આપણે ધર્મના ગણિતમાં પાકા. બાકી ગણિતમાં કોણ પાકું છે એ ક્યાં ગુજરાતીઓને કહેવાની જરૂર નથી. બહુ ગણતરીબાજ લોકો હોય એ ગુજરાતીઓ હોય. આપણા ચંડીદાસ નામના એક બંગાળી બહુ મોટા વાંચવા જેવી છે, એમની પણ પ્રેમ કહાની છે ધોબણ સાથેની. ક્યારેક શાસ્ત્રોમાંથી વાંચજો, મજા આવે એવી છે. એ ચંડીદાસ છે, બંગાળી કવિતાઓના બહુ ધુરંધર ગણાયા, આરંભ ગણાયા. એમણે બહુ સરસ વાત કરી, સાબાર ઉપર માનુષ સત્ય. સાબાર ઉપર માનુષ સત્ય, તાબાર ઉપર નહીં. સૌથી મોટું એક સત્ય એટલે માણસ, એનાથી ઉપર કાંઈ.
બસ. હવે માણસની જગ્યાએ તમે જીવ કરી નાખો, આપણે થોડાક સુધરે. ચંડીદાસ તો 14મી સદીમાં હતા અને આપણે અત્યારે 21મી ફેરફાર કરી આપે. સાવાર ઉપર માનુષ્ય સત્ય, સાવાર ઉપર ના, એના ઉપરથી કોઈ નહીં. હું દરેકમાં આ રીતે કરું કે ધર્મ એટલે હું સ્વની શોધ કરું, ધર્મ એટલે હું પવિત્રતાની પગદંડી ગણું, ધર્મ એટલે હું વિકાસની પ્રક્રિયાનું એક બિંદુ ગણું. પણ મારે યાદ એટલું રાખવાનું કે ધર્મનો ઉદ્દેશ જીવનના ઉત્થાનનો છે, કોઈને પાડી દેવાનો નથી, કોઈને હાનિ પહોંચાડવાનું નથી, કોઈને ખલેલ પહોંચાડવાનું નથી. હવે આ ક્યારે થઈ શકે? આ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે સૌનો સ્વીકાર કરો. વડીલ છે, ઘરમાં બેઠા છે, દાદા છે, આજુબાજુમાં બધા બેફામ વર્તી રહ્યા છે, કોઈ દાદાનું સાંભળતા નથી, ત્યારે દાદાએ એને ખલેલ પહોંચાડવાની જરૂર નથી. અને જે થાય છે તેનાથી પોતાની જાતને ખલેલ પહોંચાડવાની કોઈ જરૂર નથી. ગીતાની અંદર પણ ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ભાઈ, દેવી શક્તિએ હું છું ને આસુરી શક્તિએ હું જ છું. આખો અધ્યાય છે. હવે તમારે સમજવાનું કે આ ઓલો આસુરી વાળો અત્યારે આજુબાજુનું હાલે છે. ભલે ને ઘરના હોય, આપણે વિચારવાનું બેઠા બેઠા આસુરી ચાલે, કરો આનંદ. આ સ્વીકાર થયો તો આપણે ગણિત, ધર્મના ગણિતમાં પાક્કા, નહીં તો તાત્સમ થાય છે. થેન્ક યુ. મિત્રો, આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ પ્રશ્ન પૂછી ગયા. કઈ નહીં સાહેબ, આપણે શરૂઆત મનુસ્મૃતિથી કરી, તો સ્ત્રીઓ વિશે મનુસ્મૃતિમાં જે થોડું એ છે તો એ વિશે આપની મંતવ્ય જણાવશો. કેટલે અંશે સત્ય છે કે અસત્ય છે? આમ તો મેં આડકતરી રીતે એવું કહ્યું છે, વચ્ચે આનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે શાસ્ત્ર આપણી સમજ ડેવલપ ન થાય ત્યાં સુધી આપણે ન વાંચવા. એનો થયો કે વાંચીએ ત્યારે નક્કી કરીએ આને હા કહીએ, આને ના. એટલા માટે તું બોલ્યો. આપણું જે મનુસ્મૃતિની અંદરની વાતચીત એમાંની ઘણીની વાતો વર્ષો પહેલા, યુગો પહેલા જે જીવન હતું એની કહેવામાં આવી, એના આધારિત છે. હવે એને આપણે અક્ષરશ આજે અમલમાં મૂકવા બેસીએ તો આપણે ખોટા. તમે સમજો, કોઈ પણ થીમ છે, કોઈ પણ રીત છે એ ખોટી નથી, પણ જે તે દેશકાળની સાચી છે. આ સમજવા જેવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ બાળ સ્વરૂપમાં ગોપીઓના વસ્ત્રો ખેંચી લીધા તો આપણે વસ્ત્રાહરણની કથાઓ કરીએ છીએ. અત્યારના નાનકડો છોકરો કોઈ કરે તો એની ઉપર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ કરીએ છીએ. બરાબર છે? તો કૃષ્ણએ આવું કેમ કર્યું? એ સમયમાં જાઓ અને એ સમયમાં જઈને તમે એ પ્રસંગને જુઓ તો જ એનું મૂલ્યાંકન સાચું. પણ આપણે શું કરીએ છીએ? ખેતર નીચે છે ને આપણે ડ્રોનથી ઉપર છીએ અને ઉપરથી એનું અવલોકન કરીએ છીએ. ના ચાલે. નીચે પડેલા દેખાતા ચાસ જેટલા નજીક દેખાય છે એટલા નીચે આવવો પણ નજીક નથી. માટે કોઈ પણ શાસ્ત્ર માટે, હું તો મનુસ્મૃતિ વિશે પણ કહું અને બીજા શાસ્ત્ર માટે બહુ સ્પષ્ટ છે કે જે તે સમયમાં લખાયેલું છે. હમણાં જ એક ભુવનચંદ્ર વિજયમાં છે, વસઈ નાની ખાખર ગામ છે કચ્છમાં, અને એને 10 વર્ષે સંન્યાસ લીધો. બહુ તપસ્વી છે. એમને એક ધર્મ જગતનું અંતરંગ ઓડિટ નામનું એક નાનકડી પુસ્તિકા હતા. જૈનો વાંચે ને આખી, આપણે બહુ સારું છે સાહેબ. ઘણા લોકો વાંચતા જ નથી, બહુ સારું છે. એ તો ખાના ખાઈ. મહારાજ સાહેબના 60 વર્ષ તપસ્યાના થયા ત્યારે મને બોલાવ્યો તો મારા બહુ અંગત મિત્ર છે. તો એમનો નાનકડી પુસ્તિકા છે, ધર્મ જગતનું અંતરંગ ઓડિટ. ત્યાં મેં કહ્યું કે મહારાજ સાહેબ, આ તમારા બધા શ્રાવકો વાંચતા નથી, બહુ સારું છે. કારણ કે જો તમારી આટલી નાની પુસ્તિકા વાંચી હોત ને તો આજનો સમારંભ ન થવા દેતો. એમાં બહુ સુંદર વાત લખી છે સાહેબ. એમાં આપણે એક સરસ પ્રશ્ન પૂછ્યો, પણ થોડી ઉમેરણ કરો. ગીતાની અંદર 3 વસ્તુ કહી છે, યાદ રાખો: સેવક, સેવ્ય અને પૂજાના દ્રવ્યો. આ 3 સાચું છે. સેવક એટલે તમે જેને ભજો છો તે. સેવક એટલે તમે પોતે.
અને પૂજાના દ્રવ્યો એટલે સેવાના દ્રવ્યો. જગત આખું ઈશ્વરને ચરણે ધરવા જેવું સેવાનું દ્રવ્ય છે. આવું ગીતામાં કહ્યું છે. That is very clear. પછી શાસ્ત્રમાં લખ્યું ન લખ્યું જરૂરી નથી. એટલે શાસ્ત્રો માટે મારું આવું ટૂંકું વિધાન છે. એ સમયમાં જઈને વાંચો તો વાત સાચી. આપણને આજે આપણા દાદા કહે તો કેટલું ખોટું લાગે, આવું કઈ હોય, આવું કઈ હોય. નાના છોકરાઓને એવું લાગે કે દાદા કેવી વાતો કરે, પણ દાદા જીવ્યા છે ને, એટલા જીવ્યા છે. આપણા દાદા એમ કે તમે એક રૂમના મકાનમાં 11 જણ રહેતા, આપણે તેના મુલાડે છો બરાબર. ના, એ સાચા છે. શાસ્ત્રો માટે આવું જ છે સાહેબ. આ સમજ આપણે પૂરી જોઈએ. પણ એ સમજ આપણે મોટા થાય ને ત્યારે તમને બરાબર ખ્યાલ છે કે દીકરો બાપને ત્યારે જ સમજી શકે જ્યારે એને ઘર દીકરો આવે. શ્રદ્ધા અને ભરોસો. તમે પોતે શું સમજો છો? શંકા શેમાં છે? શ્રદ્ધામાં કે ભરોસામાં? મને એમાં થોડો ફેર જરાક લાગે. હું એને અત્યારે તમારી સામે એક્સપ્લેન નહીં કરી શકું. એમ એટલે હા. તમને શ્રદ્ધા છે કે બોલવાની જરૂર નથી? આમ બહુ ટૂંકમાં કેવું હોય તો હું એવું સમજુ છું કે શ્રદ્ધા સામાના માટે, ભરોસો તમારો. આપણો ભરોસો મુશ્કેલીમાં મુકાઈ જાય છે સાહેબ. હું કરી તો નાખું પણ નહીં થાય તો ભરોસો ડગ્યો. પણ આપણે શું કહીએ, મને એના ઉપર શ્રદ્ધા છે સાહેબ, કરશે ચોક્કસ. બસ આટલી જ વાત. તમે હમણાં સત્યને માટે વાત કરી ને, આ બાજુ હાજી. સત્યને માટે તમને એવું નથી લાગતું કે સત્ય અધ્યસ્ત થવા માંડ્યું છે? દાખલા તરીકે પૂરણની અંદર સુગંધ ચાલી ગઈ છે, એટલે મને એવું લાગે છે કે સત્ય ધીમે ધીમે અધ્યસ્ત થવા માંડ્યું છે. હવે તમે એના પર શું કહેવા માંગો? મહાત્મા ગાંધીએ બહુ સરસ વાત કરી. મેં હમણાં એમ કહ્યું કે હું જે બોલું છું મેં વાંચેલું છે, જાણેલું છે. મહાત્મા ગાંધીએ શરૂઆતમાં ઈશ્વરને સત્ય કહ્યું. આપણને ખબર છે ઈશ્વર સત્ય છે. કેમ? એક રંભામાઈ નામની એક બેન હતી, આજ તેની કેરટેકર હતી. એને એક વખત એને કીધું કે મારે અંદર જવું છે પણ મને બીક લાગે છે, અંધારું છે. એટલે એને કીધું રામ રામ બોલ, બીક વહી જશે. એનું સાચું માન્યું એને. જો બેન શ્રદ્ધા રાખી એટલે એ સાચું માન્યું અને ગયા અને કાંઈ ન થયું. મહાત્મા ગાંધીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે એ વખતે મારી શ્રદ્ધા રામ નામમાં નહોતી પણ બ્રહ્મામાં સાચી હતી. તમે યાદ રાખો, આવું એને કહ્યું ત્યારે કહ્યું કે ઈશ્વર સત્ય છે, પણ જીવન જીવવાનું જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે એને કીધું કે સત્ય જ ઈશ્વર છે. પણ એ અદ્રશ્ય થવા માંડ્યા. ના, નથી થયું. તમારે જેટલા માણસો પાસે છે થોડું થોડું, પણ અમે અત્યારે હાજી. ના, એક મિનિટ કહી દો, એક મિનિટ બેની વાત પૂરી કરજો આપણે. એક વસ્તુ નિશ્ચિત છે, મારે જ્યાં સત્ય જોવું છે ત્યાં છે, રાઈટ? હવે આપણી દૃષ્ટિ જેવી થઈ હોય કે આપણને બધે કચરો દેખાય, ઘણા એવું હોય ખબર છે આવે એટલે આમ કરે, આ શું છે? પણ અહીંયા શું કામ જોવો છો? બધું પૂરું સરસ મજાનું છે તો જો. ઘણા આવા સ્વભાવ હોય, ઘરમાં ઘણા પતિઓ આવા હોય, કઈ કરતી જ નથી, જો અહીંયા જો, અહીંયા જો. એટલે સત્યને જોવાની આપણી દૃષ્ટિ બદલવી પડશે. બાકી સત્ય જ છે. તમે જીવો છો, હા. આજે રાત્રે સુઈ જવાના છો, હા. કાંઈ કર્યા વગર કાલે ઉઠી જવાના છો, રાઈટ? આજે રાત્રે જમશો એ સવારના પછી પણ ગયું હશે. રાત્રે તમારે કોઈ પ્રવૃત્તિ નથી કરવી પડી. રાત્રે એલાર્મ મૂકીને ન કહેવું પડે પચ્યું ન પચ્યું, શું થયું જરા જોઈ લો. નો, સુઈ જાવ ત્યારે શ્વાસ ચાલશે કે નહીં ચાલે એની તમે ચિંતા નથી કરતા. આનાથી બીજું સત્ય તમારે કયું જોઈએ છે? હાજી. મોક્ષની વાત કરી, મોક્ષ છેલ્લે નથી, વારંવાર હોય. તો શાસ્ત્ર ઉપનિષદમાં તો નથી, આપણે વાંચતા એ વાત બધાને ખબર છે. તો એના માટે કેવી રીતે મારે સમજવું મોક્ષ વારંવાર સાચી. બે શબ્દો આપણને બહુ હેરાન કરે છે સાહેબ ધર્મના પક્ષ. એક પુનર્જન્મ અને મોક્ષ. આપ બહુ મન ઉપર ન લઈ જતા, પણ મોક્ષ આપણે કેટલાક લોકોએ પકડીને આપણને ખેંચતા રાખવા માટે
આપણે એની લાલચમાં રહીએ, એટલા ભેગા રહીએ એટલે પકડી રાખેલો શબ્દ છે. તો મને કોઈ એમ કે ભાઈ તો મોક્ષ નથી હોતો, કોઈને થયો હોય એને આવીને કીધું કે છે તો કયો. મને અહીં આવીને કોઈ એમ કે આ વોશરૂમ ની અંદર પેલો જે પાણી વાળો નળ છે ને એ તૂટી ગયેલો છે, આખા પાણીથી ભરાઈ રહેવાય છે. I will go there and check it if it is there. મોક્ષ વિશે આપણે બધી જ હવામાં વાત કરીએ છીએ સાહેબ. આ ઘણા લોકોને મારું આ વિધાન ખૂબ ખરાબ લાગશે, ભલે ને લાગે, બધું જ ઇન્ડસ્ટ્રીને ફાળે છે. પણ રિયાલિટી એ છે સાહેબ. હવે જુઓ, હજી એને બધું આપણે પોઝિટિવલી વાત કરીએ. ચાલો સાહેબ, આપણે એટલી બધી રાહ જોવી જીવનના અંત પછી મોક્ષ મળે કે જ્યારે આપણે નથી. આપ મુઆ ફિર ડૂબી દુનિયા. તમને ખબર છે, બેનો સત્યની વાત કરતા હતા સાહેબ, તમે 9:55 સુધી તમારી આજુબાજુ બધા બેઠા હોય ને 9:56 તમે જતા રહો, જેવું ગયો આત્મા બહાર એટલે 9:10 બધા હવે લઈ જાઓ. ઘણો વખત આ જ મોટું સત્ય છે સાહેબ. મને મારી મા વગર ના આવે એમ કહીને સાસરે ન જ્યારે દીકરી પણ એમ કે ઘણું થયો લઈ જાઓ બાને. એમ નથી કે કાલો હું ભેગું જાઉં. તો મોક્ષ માટે કેટલી રાહ જોવી સાહેબ આપણે? તમે મને કહો. મને ડાયાબિટીસ છે અને મને ગળું ખાવાની ના પાડી છે અને મારાથી ગળું છૂટી જાય તો એ મારો મોક્ષ. બીજું શું કરું? હું તો ત્યાં સુધી કહું કે શિયાળામાં કડકડતી ઠંડી છે, કોઈ સંજોગોમાં નવાય એમ નથી, મને નક્કી કર્યું કે નાવું જ છે, અને તમે નાઈને 12 વર્ષ સમજો કે આજના પૂરતો મોક્ષ. આનંદનો વિષય છે સાહેબ. આવા મોક્ષનું લિસ્ટ કરવું એટલે ઓલા મોક્ષની રાહ ન જોવી પડે. અધ્યાત્મ વચ્ચેનો તફાવત જરા સ્પષ્ટ કરો. ધાર્મિક હોવું ને આધ્યાત્મિક હોવું એ બે વચ્ચેનો તફાવત. હું બે વચ્ચે વાત કરી છે, છતાં ફરી વાત કહું. ધર્મ અને અધ્યાત્મમાં ફરક એટલો. ધર્મ એ વિધિ વિધાન છે, આપણે જેમ સમજીએ છીએ તેમ. એકે વ્યાખ્યા ધર્મમાં વિધિ વિધાન કહેતી નથી. ફલાણા દેવને ફલાણાનું આવું એવું કશું કહેતું નથી. બરાબર સમજો. મૂળ શાસ્ત્રો છે, આપણે એમાં એવું કહ્યું નથી. પછી આપણે એ બધું ઉમેર્યું, એ બધું બરાબર છે, ગુડ. અને એ ઉમેરવાનું કારણ હતું સાહેબ કે આપણી એમાં થોડી શ્રદ્ધા બેસે. મને તમને ખબર છે કેમ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરીએ છીએ? એનું સાયન્ટિફિક રીઝન છે. ધાર્મિક પછી છે સાહેબ. એ ઋતુઓનો સંક્રાંતિ કાળ છે, અને સંક્રાંતિ કાળ દરમિયાન તમારી પાચન તંત્રની અંદર ગડબડ થવાના પૂરા ચાન્સીસ છે. માટે ભૂતકાળમાં લોકોને સમજાવવું હતું, ત્યારે આ વિજ્ઞાન નહોતા સમજતા, એટલે કીધું કે સાતમ આઠમ આવે અને એના ઉપવાસ કરવાનો. 11 નો ઉપવાસ શું કામ કરવાનો? શાસ્ત્ર કહે છે 11 એટલા માટે કે એકાદ વખત તો પેટને આરામ આપો. આપણે આપવા ટેવાયેલા નથી. સવાર સાંજ લોચો ખાનારા આપણે લોકો છીએ. તો બહુ સીધી વાત છે. ઇટ્સ અ સાયન્ટિફિક. તો અધ્યાત્મનો અર્થ એટલો છે કે મારી જ્યારે બધી જ ગતિવિધિઓ શાંત થઈ જાય અને હું મારી સાથે જીવવા લાગુ તો હું આધ્યાત્મિક છું. હજુ આપણે એક નાનકડી વાત. અધ્યાત્મના બે જ ઉપકરણો છે, સ્મિત અને મૌન. સ્મિત શેના માટે? કોઈ પણ પરિસ્થિતિથી પર થઈ જવા માટે સ્મિત. અને મૌન શેના માટે? કોઈ પણ પરિસ્થિતિ ન સર્જાય એના માટે. આપણે ઘરમાં ઝઘડો થાય, તમે જુઓ કે થઈ રહ્યો છે, માથાકૂટ છે, ઓબ્ઝર્વ કરો. દ્રષ્ટાની વાત આપણે કરી છે શાસ્ત્રમાં સુંદર રીતે, રાઈટ? પશ્ચાવક્ર શીખવે છે આપણને. દ્રષ્ટા બનવાનું એટલે શું? જસ્ટ ઓબ્ઝર્વ. પણ આપણે ઓબ્ઝર્વ નથી કરતા, કકળાટ કરીએ છીએ. કોક તો નળ બંધ કરો, એ ભાઈ શું કરો? નળ તું ઉઠીને કરી આવ. તમે ઉઠીને કરી આવો તો ધાર્મિક છે, બરાબર? યાદ મને નહીં ગમ્યું હું બંધ કરી દઉં. આપણે બીજે દી છાપામાં ચર્ચા પત્ર લખીએ, ઇન્ડસ્ટ્રીના બાથરૂમોની અંદર પાણી લીક થતું, બધા ત્યાં બોલતા હતા, બધા ભાષણ મારતા હતા, તો કોઈને પડી નહોતી. તો આટલું લખવા બેઠો એના કરતા રૂબરૂ આવીને બંધ કરી દેવો. રાઈટ? બેન આપણો એક પ્રશ્ન તમે જે વાત કરી તમારા અનુભવ અમેરિકામાં હોય, 32 વર્ષ પહેલા હું સુરતની દીકરી છું, ગ્રેજ્યુએટ કરી છે, 10 વર્ષની દીકરી લઈને યુકેમાં સેટલ થવા ગઈ. ત્યારે પહેલે દિવસે દીકરી
કયા ધર્મની છે? તો તે કહ્યું કે હિન્દુ. કે તારી મમ્મી શું ભણેલી છે? તે ગ્રેજ્યુએટ થઈ છે. તો આદિના એ વિદ્યાર્થમાં ટીચરે અને મારી દીકરીને પૂછ્યું કે તારી મમ્મીને જઈને પૂછજે કે તમારા હિન્દુ ધર્મમાં આટલા બધા દેવ દેવી ક્યાંથી આવ્યા, તે જઈને પૂછશે. દીકરી ઘરે આવી મને પૂછે છે કે મમ્મી આપણા ધર્મમાં આટલા બધા દેવ દેવી ક્યાંથી આવ્યા? તો પહેલા કોઈ દિવસ વિચારેલું જ નહીં, કોઈ દિવસ સ્ટોપ જ થઈને વિચારેલું જ નહીં કે આ બધું ક્યાંથી આવેલું છે. મેં સ્વીકાર્યું. મેં કહ્યું કે તારા ટીચરને જઈને કહેજે મમ્મી ગ્રેજ્યુએટ થઈ છે, પણ આવું વિચારવાની કોઈ દિવસે તસ્દી લીધી નથી અને કોઈએ આવું વિચાર્યું પણ નથી. મા બાપે જે શીખ્યું તે આવ્યું. બીજો પીરિયડ આવ્યો. પછી ઘરે આવી દીકરી આવીને પૂછે છે એમ કે આ તારી અંબા માતા, તારી સરસ્વતી માતા, આ બધા કેમ આ બધા એનિમલ પર બેઠેલા છે? એ તો એનિમલ ક્રુઅલ્ટી કહેવાય મને કહે છે. હું તો તદ્દન મારી પાસે કોઈ જવાબ નહીં હતો. એ આજથી 32 વર્ષ પહેલાની વાત કરું તો પછી કહે છે આ તારી અંબા માતાનો ફોટો છે કે એની પર મને તેમાં ઈવળ દેખાય છે. આ ફોટો કાઢી નાખ. હવે 12 છોકરી 10 જ વર્ષ થઈ, 12 હોય 9 વાગેલા મને તો આમાં મને ઈવળ દેખાય, આ ફોટો તું કાઢી નાખ. મેં ફોટો કાઢી નાખ્યો. પછી થર્ડ પીરિયડ આવ્યો દાદીનો. ટીચરે બધું સમજાવ્યું અને પછી એક સવાલ પૂછ્યો, રૂટ ઓફ ધ રિલિજન શું? તો એ મિસ્ટર વિઠ્ઠલ હજુ મને 32 વર્ષે પણ એ ટીચરને મળવા ગઈ. મેં પૂછ્યું કે તમે તો મારું મને પણ થિંક કરતી અમારા હિન્દુ ધર્મ વિશે કરી નાખ્યું. તો પછી મેં એની જોડે ડિસ્કસ કર્યું ને હું પણ ટીચર રહી છું એટલે મેં કહ્યું કે તમારો શું જવાબ? હું કરતા રિલિજન મને તો કશું જ્ઞાન નથી. હું સાયન્સની સ્ટુડન્ટ છું ને સાયન્સ ભણાવું છું. તો એમણે મને જવાબ આપેલો કે રૂટ ઓફ ધ રિલિજન ઇઝ ક્લિયર. તો તમારો શું એના પર રૂટ ઓફ ધ રિલિજન? એ ટીચરે મને કહ્યું કે રૂટ ઓફ ધ રિલિજન જ્યારે તમે કોઈ ડર સતાવે ત્યારે કોઈ શક્તિ તરફ તમે લઈ જાઓ. તમારું બાળક માંગવું હોય તો તમે બાધા લઈ જાઓ. એ એક જાતનું રૂટ જ્યારે તમે ભયમાં હોય ત્યારે કોઈ શક્તિ તરફ લઈ જાઓ. આ મારો 32 વર્ષ પહેલાનો અનુભવ આજે મને થેન્ક યુ. આ બહુ સરસ વાત છે. હું જે કહેતો હતો એને ટેકો છે કે સમજ્યા વગરનો જો થાય તો આવું. બેન બહુ સીધો જવાબ હું કહું, તમે 32 વર્ષ પહેલા પૂછ્યો તો આજ કે તમને મળી નહોતી, આજે મળી તમને. એટલે એવું માનું છું કે નિયતિના હાથમાં છે કે આપણે આજે મળવા સાચી વાત. જો બેસો. સાબુદ્દીનભાઈની બહુ સારી જોબ છે કે હું એકવાર કોઈ કાર્યક્રમમાં ગયો હતો અને દાદી કરવાની ઈચ્છા થઈને વાટકો નહોતો એટલે હું બાજુની દુકાનમાં વાટકો લેવા ગયો પાણી ફેરવા માટે. એટલે કે એને ગમે તે શું થયું હોય એ દીકરો વાટતા હતા કે કામ જાજુ લેતું હોય તો મોટો લઈ જાવ. બહુ સીધો ને સાદો કે ઘરનો સિવાયનો જવાબ શું છે ખબર છે? એને કહેવાની જરૂર હતી કે ભાઈ 140 કરોડનો દેશ છે એટલે અમારે સામે ક્લાયન્ટ ઘણા છે. એટલે પછી અમે ઘણા બધા દેવોને રાખ્યા છે એક ઉપર ભારણ ન આવે. અને અમારા દેવો છે ને મલ્ટીટાસ્કિંગ વાળા નથી એટલે અમે એક ને એક કામ સોંપી દીધું એટલે અમારે ત્યાં દેવો ઝાઝા છે. તમે જે બેન કહ્યું કે એ રૂટ શબ્દ છે, મૂળ શબ્દ છે રૂટ એટલે સત્ય. પરિવાર આવ્યું બેન તે અને સત્ય એ જ સત્ય છે સાહેબ. આપણને ધર્મની અંદર કેટલીક વાતો એવી રીતે કહી છે ને કે આપણે જલ્દી સમજાતી નથી. દાખલા તરીકે એક વાત કહીએ કે દેખાય છે તે સત્ય નથી, દેખાય છે તે નથી, નથી તે દેખાય, નથી તે છે. હવે આ તમે કોઈનો ભેજામાં કેમ ઉતારો? તો મને જે પેલી દીકરીએ પ્રશ્ન પૂછ્યો હતો સરળતાથી કે તું શ્વાસ લે છે તો કે હા. આ પ્રશ્ન વિનોબાજી એની માને પૂછ્યો હતો કે તું રોજ રાત્રે દહીં મેળવવા માટે ભગવાનનું નામ લેશ? દુઃખી માં એના માનું નામ હતું. ત્યારે તું ભગવાનને શું કામ વચ્ચે લેવાશ? દહીં બનવું હોય તો સાયન્ટિફિક ઘટના છે, એમાં શું કેવી વેળ થઈ જાય? જો ત્યારે માં તરીકે યુ આર વેરી ટ્રુ. માં તરીકે તમે નથી ખ્યાલ એવું કહ્યું ને તો મને નથી ખબર એટલે તમે જીતી ગયા. અહીંયા અમારે અત્યારની માઓ કેવી છે કે જે કોણ છે તારી ટીચર કહી દેવાનું આપણે તમારા ધર્મ વિશે કઈ પૂછવાનું નહીં. હા અને સાંજ સુધીમાં તો 2-3 સ્ટુડન્ટ યુનિયનને ફોન થઈ ગયો અને બીજે દિવસે તો એ બેલ ઉપર ધબા ચકડી થઈ ગઈ.
પણ હું એવું માનું છું જ્યારે જે નથી આવડતું તે સ્વીકારવું ને બહુ મોટી મતલબ છે, બહુ મોટી મતલબ. હું શિક્ષક રહ્યો છું, મને ખ્યાલ છે વિચિત્ર પ્રશ્નો પૂછે તો આપણે કહ્યું દોસ્ત મને નથી ખબર. મને એક વખત વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે ઘોડાનું લોહી સફેદ હોય, આપણે કોઈ ઘોડાનું લોહી શું કામ જોવાનું? મેં કીધું દોસ્ત મને ખ્યાલ નથી, તું તપાસ કરજે, હું તપાસ કરી. પણ એ ભૂલી ગયો. તો હું તો અમારે ત્યારે ઘોડાગાડી હતી તો હુસેનભાઈને પૂછવા ગયો, હુસેનભાઈ ઘોડાને તો બારે લાલ ભરો લોહી જ હોય ને, લાલ જ હોય ને, કે તમે ખરા છો શિક્ષક થઈને પૂછો. હવે હુસેનભાઈ ગાડી વાળા મારી રાતે ઉતારી ગયા. બીજે દિવસે મેં કીધું ક્યાં ગયો ભાઈ? તો હા સર બોલો. મેં શું છે તપાસ કરી? શેની? સમાજ અને જગત આવા છે સાહેબ, બરાબર આવા. તમે જેની ચિંતા કરવા માંડો ને એને બીજે દિવસે પોતાની ચિંતા. એટલે રૂઢ શબ્દ છે, સત્ય શબ્દ. સાચી વાત એ છે કે તમે જે માનો છો તે સત્ય છે જ. અહમ બ્રહ્માસ્મિ ને એક નથી બધું સત્ય એક છે. આ બધા જે આપણા મુખ્ય વાક્યો છે એનું બહુ મોટું વિશ્લેષણ કરેલું જતો નથી. પણ મુદ્દો એ છે હું જે અનુભવું છું તે સત્ય છે. આ સમજવા જેવું. હું જોઉં છું તે નહીં, હું સાંભળું છું તે નહીં, હું ચાખું છું તે નહીં. અંદર ગયા પછી પચી ગયું તો એ સત્ય છે. નથી પચ્યું તો મારે નહોતું ખાવાનું એવું મેં ખાધું એ અસત્ય નથી. આટલી સીધી સાદી વાત. એટલે એક જાણીને મને ખુશી થઈ કે અહીંયા શિક્ષકો ઘણા ભેગા થયા છે. હું પણ શિક્ષક જ છું. હવે મને પૂછવું છે કે વિશ્વ શાંતિ આપણો બધા જ ઈચ્છે છે, બરાબર? વિશ્વમાં શાંતિ હોવી જોઈએ. અને જ્યારે ધર્મ, બધા જ ધર્મ સાંપ્રદાયિક રીતે બંધાયેલા છે, તો ધર્મ એક જૂથમાં ચાલે છે, એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રુપિઝમ ચાલતું હોય, રાઈટ? તો હવે એ જ્યારે ગ્રુપમાં ચાલતું હોય અને એક જો એ ટોળામાંથી બહાર જતો રહે છે, એટલે સપોઝ કે એનાથી અપોઝ થઈ જાય છે, હા, તો એ પણ સત્યના પર જ હોય છે, કારણ કે બધાના પરસેપ્શન અને પર્સપેક્ટિવ જુદા જુદા હોય છે. પણ એને પણ સત્ય જ જોઈએ છે, એ પણ સત્યની ખોજમાં જ નીકળ્યો છે, શાંતિની ખોજમાં જ નીકળ્યો છે. તો પછી ધર્મ અને જે માનવતા, આપણે જે ગ્રુપથી છૂટો પડી ગયો છે તો આપણે એને પાડવાની કોશિશ કરીએ છીએ, પણ ચાલી રહ્યો તો એ પણ સત્યના પર જ છે અને શાંતિના પર જ ચાલ્યો છે. પણ તો પછી આ ધર્મ અને માનવતાની વચ્ચે, એટલે ધર્મ અને માનવતા ક્યાં વચ્ચે અટવાઈ ગઈ છે એ મને થોડું બેલેન્સ જાણવું છે. થેન્ક યુ. પહેલો મુદ્દો તો એ છે કે સંપ્રદાય એ ધર્મ નથી. સંપ્રદાય એ ધર્મ નથી, નથી ને નથી. અને આપણા લોકોની મોટી ભૂલ એ થઈ છે કે આપણે સંપ્રદાયને ધર્મ માનવા માંડ્યા છે. આ ગ્રુપ આવ્યો ને શબ્દ, ત્યાં ધર્મ ગયો. તમે જેવા આપણે ઇંગ્લિશમાં વાક્ય છે મને નથી જતો, પણ તમે એકના બે થયા ને જ્યારે, ત્યારે બુદ્ધિ 50% થઈ. બહુ બુદ્ધિ. આપણે તો કહેવાય પુનિત મહારાજ કરીને બહુ મોટા સંત હતા જેના નામે જંકલિયાન ચાલે છે, એને મેં સામે બેસીને સાંભળ્યા છે. એ સરસ ઉદાહરણ આપતા કે આપણે બોલીએ કે વાત કરીએ તો કેવી રીતે આગળ જાય છે. એટલે એક ભાઈએ કીધું કે કાલે મેં રીંગણાનો ઓળો ખાતો હતો પણ રાત્રે તબિયત બગડીને ઉલટી થઈ ગઈ. એટલે બીજાએ જઈને કીધું કે રમેશભાઈએ રીંગણાનો ઓળો ખાતો હતો, ઉલટી થઈ ગઈ અને અંદર કાળું કાળું હતું. ત્રીજાએ જઈને કીધું કે કાળું કાગડા જેવું નીકળ્યું. ચોથાએ કીધું ખબર છે રમેશભાઈને ઉલટી થઈને એમાં કાગડો નીકળ્યો. એકમાંથી આટલા થયા ને એટલે સત્ય હંમેશા ભ્રમ બનવા માંડે. અને એટલા માટે જ મારે બહુ સ્પષ્ટ કહેવાનો વાંધો નથી સાહેબ, સંપ્રદાયને સાચવનારા લોકો ધર્મ અથવા ઈશ્વર કરતા એના પ્રતીકોને વધુ સાચવવાનો પ્રયાસ કરે. એટલે આપણે ધર્મ એટલે શું? પ્રતીકથી. ધર્મ એટલે શું? પ્રતીકથી. પ્રતીકી એટલે પ્રીતિમાંથી આવે એ શબ્દ પ્રતીકી. પ્રતીક નહીં છે. આ ત્યાં અમે પાણીની બોટલ પી લીધી એટલે નખાનું થઈ ગઈ, આનું કોઈ વેલ્યુ જ ન રહી. પણ મેં પાણી પીધું અને મારી તરફ સંતોષાણી એ મારી પ્રતીતિ છે. માટે અંદર ગયું કે પાણી છે એ સત્ય સ્વીકાર્યું છે. એટલે પહેલી વાત એ કે સંપ્રદાય એ ધર્મ નથી. માટે મહેરબાની કરીને આપણે આ વાત ફેલાવવાની જરૂર છે. ઝઘડાઓ બધા સંપ્રદાયો કરાવે છે. આ પણ બહુ આત્યંતિક વિધાન છે. શું કામ કરાવે છે? એમાં એ લોકોનો વાંક નથી છે. પચીકર સાહેબની એક ઇન્ડસ્ટ્રી હોય,
અને બાજુમાં મોદી સાહેબની પણ એવી જ ઇન્ડસ્ટ્રી હોય તો બે જણા પોતપોતાના ધંધાના વિકાસ માટે તો કામ કરે ને. એમાં શું વાંધો સાહેબ? હું બટેટા વેચું, તમે બટેટા વેચો, તો તમે મારા કરતા 5 રૂપિયા ઓછા 10 રૂપિયા આપવા માંગશો ને, તો એમાં ખોટું નથી. એ લોકો કઈ ખરાબ માર્ગે છે એવું નથી, પણ પોઈન્ટ ઇઝ કે આપણે યાદ રાખવું પડે કે આ એ લોકોની કોમ્પિટિશનમાં આપણે બટેટા કેવા આવે છે એ જોવાનું. થેન્ક યુ. મિત્રો અને કોઈ પ્રશ્ન છે? હા, કોઈ સહેલો પ્રશ્ન. અહીં શિક્ષણ જગતમાંથી નીતનભાઈ ચુડાવાળા અને કાર્ય સાહેબ પર છે, આપણે કોઈ પ્રશ્ન વિચારશે? હાજી. મારો બહુ બેઝિક સવાલ છે. આજકાલ છેલ્લા 3-4 વર્ષથી સનાતન ધર્મ ચાલ્યું છે. આપણે સનાતન ધર્મ પાસે કે હિન્દુ કે તેની વચ્ચે ડિફરન્સ છે. સરસ. મને એમ તો પ્રશ્ન કેમ મોડો આવ્યો? કારણ કે બહુ બોલાય છે. સનાતન શબ્દ સમજો એટલે આપણને ખબર પડે કે આવું જે હોય એને સનાતન ધર્મ કહેવાય. જ્યારે કોઈ નહોતું ત્યારે હતું, જ્યારે બધા છે ત્યારે પણ છે, અને જ્યારે કોઈ નહીં હોય ત્યારે પણ હશે. તે સનાતનની વ્યાખ્યા છે. આ સનાતનની વૈદિક વ્યાખ્યા છે. હવે મુદ્દો આવીને એવું કરે તો કે હિન્દુ સનાતન ધર્મ, અહીંયા તમને ખબર છે કે ઘણા લોકો સનાતન વૈદિક હિન્દુ ધર્મ બોલે છે. મારે એવું બહુ સ્પષ્ટ કહેવું જોઈએ સાહેબ કે આ બધા શબ્દોના ખેલ છે. મેં બહુ સ્પષ્ટ કહ્યું, આપને વાંચવું હોય તો ભાણદેવજીના 5 પુસ્તકો છે વેદ ઉપરના, સરસ ગુજરાતીમાં લખેલા, સમજાવેલા, એ લઈને આપ વાંચજો. વેદ કોઈ એવું કહેતા નથી કે આમ કરો, આ પૂજા કરો, આ પાઠ કરો. એ આપણે એસ્ટાબ્લિશ કરેલી વસ્તુ છે. અને એ પણ મેં કહ્યું એમ કે માં છે એને એમ છે કે આ છોકરો કઈ ઊંધા રવાડે ન જાય, એટલે એ શરૂઆતમાં બેટા એ ન ખવાય, ચા ન પીવાય. કેમ ન પીવાય? હું નાનો તો તમને યાદ છે, અમારા ઘરમાં ચા બહુ પીવાય, પણ હું નહોતા હતા. કેમ? તો કે ચા પીએ ને તો આપણે એન્જિન જેવા કાળા થઈ. આવું કહેતા. હવે એ સમયે સમજાવવા માટે મને કહેલી વાત હતી સાહેબ. હું સમજણો થયો ને ચા ઢીંચવા માંડ્યો તો એન્જિન જેવું સમજતો. મારી બુદ્ધિનો પ્રશ્ન થઈ ગયો. એટલે મુદ્દો આજે એ છે કે તમે જેને સનાતનનો અર્થ આપ્યો, એસ્ટાબ્લિશ્ડ, ફૂલી એસ્ટાબ્લિશ્ડ. હજી હું તમને સ્પષ્ટ કરું સાહેબ, તમે 5 સ્ટાર હોટલમાં જવાનું પસંદ કરો ને, રેસ્ટોરન્ટ છે તો સંકલ્પમાં ઢોસા ખાવાનું પસંદ કરો, રોડ સાઈડ ઉપર ખાઓ. સંકલ્પ, બીકોઝ સંકલ્પ હેઝ સમ ક્વોલિટીઝ. કઈ ક્વોલિટી? તો કે ચેન્જ છે, એસ્ટાબ્લિશ્ડ છે. આવી રીતે જે એસ્ટાબ્લિશ છે એ સનાતન છે. આ સીધી વાત. બાકી હું બહુ અંગત રીતે માનું છું કે ધર્મની આગળ કોઈ વિશેષણ લગાડવા પડે ને છે એ ખોટું. લગાડાય નહીં. ધર્મ એટલે ધર્મ, બીજું કશું નહીં. થેન્ક યુ. બધાભાઈ, આપના માનનીય પ્રવચન બદલ એક મિનિટ, 2 મિનિટ બેસજો. આપના માનનીય પ્રવચન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બધાભાઈની આખા પ્રવચનનો એક વાક્યમાં જો હું સાર કાઢું, મારી બુદ્ધિ આશા એમણે એમ કહ્યું કે ઈશ્વર એ ગંતવ્ય છે, અને આ બધા જે ઇસ્લામ હોય કે હિન્દુ હોય કે અન્ય ધર્મ હોય એ બધા રસ્તા છે. એટલે ગંતવ્ય સુધી પહોંચવાનો માર્ગ એ આ બધા વાળા છે કે જ્યાં પહોંચી શકાય. તમે જે કહું ને ગંતવ્ય કેમ હતું, એમણે કહ્યું કે મોક્ષ મળી ગયું. હું માનું છું ગંતવ્ય પહોંચવું એટલે મોક્ષ મળ્યું કહેવાય. તમારો દીકરો જો સીએ થઈ ગયો તો તમને એમ થાય મોક્ષ મળ્યો. એટલે એમ કહે છે કે વારંવાર મોક્ષ મળવાનું કારણ એ છે કે આપણે જે માનતા હોય, જે ઈશ્વર માનતા હોય છે, જ્યાં પહોંચવા આપણું લક્ષ્ય હોય ત્યાં સુધી પહોંચીએ, પછી જીવન દરમિયાન પણ પહોંચીએ તો એ મોક્ષ જ છે, એવું મારું મંતવ્ય છે એમના પ્રવચન પરથી. અને મને કોઈ ભૂલ ના કર્યું તો મારું એવું એમનું જે કંઈ વાત છે તેમાંથી અર્થઘટન આવું છે. ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ જે રીતે આપણે બહુ સરસ રીતે આપણા જીવનમાં અને ધાર્મિક, આધ્યાત્મિક અને ધર્મનું વિશ્લેષણ કર્યું તે ખરેખર અદ્ભુત હતું. આપનો ખૂબ ખૂબ આભાર. અને આવતીકાલે મિત્રો આપણા એક જે વક્તા છે
તે લાગણીનું ગણિત પર બોલવાના છે ડૉક્ટર નિમિત ઓઝા. બહુ મોટું નામ છે. બહુ મને જે કંઈ પણ માણસો મળ્યા છે મેં કહ્યું કે નિમિતભાઈને સાંભળવા અમે આવવાના છે. મને ખાતરી છે કે તમે પણ આવશો. ત્યારે 5 વાગે અચૂક હાજર રહેજો એવી વિનંતી સાથે ફરી એકવાર આપ સર્વનો અને બધા ખૂબ ખૂબ આભાર માની છું.